લંડનમાં અમને તો આ પરિચય નહોતો, પણ મારે પહેલી વાર જવાનું થયું હતું. એટલા સરસ પદો ગાય છે ઉષાબેન અને સરોજબેન ને જ્યોત્સનાબેન બે. ઉત્તમભાઈ તમે હતા કે નહીં? આ માઇક આપો એમને. શું અનુભવ થયો તમને? પુષ્પાબેન તમે હતા? આપો માઇક. બહુ સરસ એમ લંડનના મહાત્માઓનો જે બધું જે સમર્પણ અને ભક્તિ છે ને દાદા ભગવાનની, બહુ સરસ એમ સમર્પણ અને ભક્તિ, જિજ્ઞાસા પણ. જિજ્ઞાસાએ કરી. પદો બધા મોડે ગાય. પદોનો મોડે છે ગાવે. જ્યોત્સનાબેન તો કેટલી ઉંમર એમની, પણ આવાજ તો બાળક જેવી એમ. બહુ સરસ એમ. અને આવી આપણા ઉષાબેન તો કોઈની કમી ના લાગે એમ. કમી ના લાગે આપણને. દાદા છે, આ દાદા હાજર છે એવું લાગે બધી વસ્તુ. શું કહે છે પુષ્પાબેન? માઇક આપ. ત્યાં તો દિવસમાં 4-4 વખત સત્સંગ થતા હતા. 4 વખત થતા હતા. જેવા ફ્રી થઈ બધા જ ગોઠવાઈ જાય આજુબાજુ. ગોઠવાઈ જાય. ગ્રુપ નાનું હતું પણ એટલી અદ્ભુત વાતો નીકળી. બહુ નાનું ગ્રુપ પણ એટલું બધું દાદાને ડિવોટેડ હતા બધા. આખું વિજ્ઞાન એટલું સરસ ખુલ્લું થયું છે આ લોકોના વાતાવરણ એવું બને. દાદા શું કામ કરે છે. બહુ દિવ્ય વાતાવરણ હતું. 4-4, 5-5 એક દિવસ તો 5 વખત સત્સંગ થયો છે. હા ખરું. થાકતા નહોતા આ લોકો સત્સંગથી. તો મને તો હતું, મેં કીધું આ જન્મ જયંતિ તો આ ગાય ને જ્યોત્સનાબેનના બહુ સરસ અવાજને શબ્દો છે, એમના પ્રોનાઉન્સી છે, એના ભાવ છે, એટલે અદ્ભુત થાય બધું ને. કેવું પદ ગાયું છે. અને પાછું માર્મિક કંઈક કહે છે. શું કહે છે? પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. શું કહેવા માગે છે ઉષાબેન? આપો માઇક. આપણે એમાં કહેવા શું માગે છે? પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. એવું છે કે આપણે તો આ બધું જોયા કરીએ છીએ. બરાબર છે. જે સામે આવે છે કોઈ વખતે સહેલાઈથી લઈ શકાય છે, કોઈ વખતે સહેલાઈથી નથી લઈ શકાતું. પણ જેવું દાદાનું જ્ઞાન સામે આવે છે, એક વાક્ય દ્રષ્ટિ સામે આવી જાય છે કે ભાઈ આ તારો જ હિસાબ છે, આ પરિણામ એ તારું જ છે, એટલે તું એને સામે જોયા કર. બરાબર. ન સહન થાય કે એવું અઘરું આવે તો દાદાને યાદ કર્યા કર. બરાબર છે. એટલે શુદ્ધાત્મા એ મૂળ વસ્તુ છે અને આજ્ઞા એમાં રહેવા જેવું છે. આજ્ઞામાં રહેવો જોઈએ, બીજા કશામાં રહેવા જેવું ના, બીજા કંઈ જ રહેવા જેવું નથી. આ છોકરાઓ વહુઓમાં છોકરીઓમાં એ પણ હિસાબ જ છે ને. પ્રેમથી રાખીએ પણ હિસાબ જ છે ને. બાકી તો હિસાબે જ બધી ફાઇલો જ ઊભી કરી છે ને આપણે કરેલી હતી. પાછું કઈ સ્પષ્ટીકરણ ના થયું મને. એ બી હિસાબ છે એટલે કે સમજાવ્યું નહીં પાછું બધી વસ્તુ. આ બધું સામે આવે છે એ એમને તો નથી આવતું. હા, એમને નથી આવતું. પણ આ જે તમે બોલ્યા કે પરિણામ જે સામે આવે વિગતથી કરવું સ્પષ્ટીકરણ, એટલે એને સમજી લેવાની જરૂર છે. શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે મરણ, તો હિસાબ જેવું વાક્ય બોલવાની જરૂર નથી રહેતી. એ ભૂલ થઈ ગઈ. સ્પષ્ટીકરણ થયું ના કહેવાય. એ ભૂલ થઈ ગઈ. એ તો છે જ. બરાબર છે. હા, સમજે ને. સાચી વાત. તમને કઈ બી એટેક ને આવશે તો કોઈને પૂછવા નહીં જાઓ, સીધા હોસ્પિટલ તમે જતા જ રહેશો. હાજી. એટલે એ બાય ડિફોલ્ટ એક ક્રિયા છે જ. એ ક્રિયાના આપણે કરતા બનીએ છીએ. હાજી. એ વ્યવહારના આપણે વ્યવહાર કરવા જઈએ ને, એ વ્યવહાર તો કુદરત કરાવશે. હા, બરાબર છે. સ્પષ્ટીકરણ એટલે સમજવાનો ભાગ રહે છે. હાજી. વાત સમજાય કે ના સમજાય? સ્પષ્ટીકરણ એટલે આ સ્પષ્ટીકરણ કે ભાઈ આ તો વ્યવહાર છે ને, કરવા ના કરવા ને, એ તો કરાવશે જ. એ તો થઈ જ જાય છે ખરેખર. તો કરાવશે જ. કારણ કે એની અંદર એનું જે મિક્સચર થઈ ગયેલું છે ને, તમારે ના કરવું હોય તો એ કરાવશે. એ તો ખરી વાત છે. ખરી વાત છે. એ સ્પષ્ટીકરણ શબ્દ એવું સૂચવે છે, પણ ક્યાં ને ક્યાં એ વસ્તુ આવી જાય છે એટલે ત્યાં આક્રમણનો પ્રિન્સિપાલ કાચો પડી જાય. એટલે કરતા પદમાં બેસી જાય કે આપણે કરવાનું. કરતા પદમાં નથી થતા. એ તમારી ત્યાં આગળ એ બિલીફ ખુલ્લી થાય છે કે હજુ અંદર શું પડ્યું છે. કેવી બિલીફો કે આ તો તમે નહીં કરો તો કરવું જ પડશે. એ તો ખરી વાત છે. વાંચો ને. હવે એ કરવું પડશે, એના શું કામ કરતા બનો છો? દાદા એના જ જ્ઞાત નિષ્ઠા રહેવાનું જ કીધેલું છે. બરાબર છે. જે એના માટે થઈ રહ્યું છે એના જ્ઞાત નિષ્ઠા રહેવાનું છે.
ત્યાં પુરુષાર્થ માગે છે બહુ જબરજસ્ત. ના પુરુષાર્થ તમે આ વાક્ય ગાયું અને ત્યાં તો જે તમે સત્સંગ આ પદો પકડતા હતા એવા કયા પકડતા? હેજી આજે આત્મનો ભાળ્યો. આ તો કવિરાજ ગાઈ શકે, આપણે બધા ના ગાઈ શકે. તે આ તો કશું ઢોલકે નહીં, મંજીરા નહીં, કશું નહીં, માયકે નહીં, તો બધું રાગમાં ગાતા હતા. સુર બહાર હતું. વાત સમજે કે ના સમજે? એ શું બતાવે છે વાત સમજે ને? હવે તો આ બધું એક જ લીટીમાં ગાયું, એક જ વાર ગાયું ને આ 2 વાર ગાયું તમે. લાગુ પડે છે. ઉષાબેન વાત સમજે ને? મને લાગુ પડી ગયું. શું કહે છે રુજુતા? પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. તને થાય ખરું સ્પષ્ટીકરણ? ના, ગૂંચવાડા થાય. ઉષાબેન કે મને તો લાગુ પડે છે, તને તો લાગુ ના પડે. તું તો આટલું બધું કરે છે બધું. હે, તું તો નાની હતી ત્યારથી જ આ બધું છોડી દીધું બધું, એટલે તાર તો બધું સરસ જ્ઞાન હાજર રહે કે ના રહે? ના ના, એવું નથી, એવું નથી. મારે તો જે સામે આવે એમાં ગૂંચવાડા થાય છે. પરિણામ જે આ સામે આવે એમાં ગૂંચવાડા. ઈઝી હોય તો ઈઝી થઈ જાય. ઈઝી થઈ જાય છે. પણ કેટલું સરસ વાક્ય છે ને. હા, કશું જ નથી, આમ સિમ્પલ કહી દીધું છે કે પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધાત્મા જો. હા, બિલીફમાં શુદ્ધાત્મા જો એટલે શું કહેવા માંગે છે? એટલે બાય ડિફોલ્ટ બિલીફમાં રુજુતા છે એ રીતે જ જોવાય છે. કે ના કોઈ દાખલો આપીને સમજાવો, કોઈ દાખલો આપીને સમજાવો. બિલીફમાં શુદ્ધાત્મા જોવું એટલે કોઈ દાખલો આપીને સમજાવો. હવે તો દાખલો જોશે, હા, શબ્દો નહીં ચાલે તમારે બધી. શું કહે છે? બિલીફમાં શુદ્ધાત્મા જોવું એટલે તમારી સામે જે બધી આવે છે, જે પરિણામો આવે છે, એ બધી બિલીફના જ પરિણામો આવે છે ને? હા, બિલીફના જ આવે છે. તો એમાં શું થાય છે? આ સારું છે એવું થાય કે ના હા, થાય? થાય. આ ખોટું છે એવું થાય કે ના ખોટું છે થાય? એવું થાય. આમ કરવું જોઈએ, અનબેલેન્સ છે, આ Unbalance છે. આ સાચું છે, ખોટું છે, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આટલું જ રાખવું જોઈએ, આટલું ના રાખવું જોઈએ. બધું બહુ ડિઝાઇન હોય. ક્યાં બિલીફમાં શુદ્ધાત્મા જોવાનું ના, થાય છે? એ આ બધી બિલીફો જ છે. બિલીફમાં શુદ્ધાત્મા જોવું એટલે મને કોઈ દાખલો આપીને સમજાવો. આટલા બધા પર્યુષણ થયા, બહુ સરસ રીતે તમારી ભૂલો દેખાઈ, એના આલોચના કર્યા એટલે તમારી દ્રષ્ટિમાં આવ્યું, સમજણમાં આવ્યું, પછી પ્રતિક્રમણ થયું એટલે પાછા પડ્યા, યુટર્ન લીધું અને ફરતીથી આવું ન કરવું એવું પ્રત્યાખ્યાન કર્યું. તો બિલીફમાં શુદ્ધાત્મા જો મને દાખલો આપીને સમજાવો. એ તો હવે જે આપની કંઈક વ્યવહાર બન્યો હોય અને એમાંથી તમે જે અમને રિયલાઇઝ કરાયું હોય એ રીતે શુદ્ધાત્મા જો. ના, પેલા આટલો બધો સત્સંગ થાય છે, આટલા બધા પદો ગવાય છે, તો બિલીફમાં શુદ્ધાત્મા જોવાનું કીધું છે. બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. એવું સમજાય, જેમ મારી એક બિલીફ. હા, સોરી. હા બોલો ઉષાબેન. એટલે એવું સમજાય કે આ બિલીફો જે બધી લઈને આવેલા છીએ એમાં જ પકડાયેલા છીએ. એટલે એ બિલીફને ચેન્જ કરીને આપણે શુદ્ધાત્મામાં જ રહેવાનું, એટલે શુદ્ધાત્મા જ જોયા કરવાના છે. એવું નથી. કોઈ દાખલો આપીને તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારો બને છે, એ વ્યવહારોમાં ક્યાંને ક્યાં બિલીફમાં શુદ્ધાત્મા જોવાતો નથી. હા, એટલે અવસ્થાનું મરણ નથી થતું. હજી આપણે અવસ્થામાં જ રહીએ છીએ. બરાબર છે. સમજે કે ના સમજાય? એટલે એ અવસ્થામાં આપણે અવસ્થિત થઈ જઈએ છીએ. હવે અવસ્થિત થાય પણ કર્મ બંધ નથી પડતું. એક્ઝેક્ટલી. પણ એ ફાઇલનો સંભાવ નિકાલ નથી થતો. બરાબર છે. ફાઇલનો સંભાવ નિકાલ નથી થતો. નાના બધા વ્યવહારો આવે છે એમાં એનો નિકાલ નથી થતો. વાસ્તવ ને કે ના સમજાય? જેમ મારું એક આ બિલીફ ખરી કે થોડુંક આપણે બધું નોર્માલિટીમાં કરીએ એમ. બરાબર કે કામ પણ એના સમયે થવું જોઈએ, સુવાનું પણ એના સમયે, ખાવાનું આ તે બધું જેમ બધાનું નોર્માલિટીમાં હોય એમ, એક્સેસ ના હોય. બરાબર છે. એટલે વધારે પડતું જ્યારે કંઈક એવું લાગે કે આપણે વધારે પડતું અનબેલેન્સ થઈ ગયું છે, એટલે કામ કરતા હોય ને બધું વધારે પડતું લાગે, બધું અનબેલેન્સ થઈ ગયું છે, તો હું એમ કહું કે દાદાએ નોર્માલિટી કીધી છે કે નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ. બરાબર છે. નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ વર્લ્ડ. બરાબર કે નોર્માલિટી જોઈએ એમ. બરાબર છે. હવે આ એક બિલીફ છે. બરાબર છે. હવે એ હું મારી
જે મારી જે સ્થૂળ કે બાહ્ય દ્રષ્ટિ છે એના આધારે હું આ નોર્માલિટી નોર્માલિટી એ બિલીફ નથી, હા પણ તમે જે નોર્માલિટીનો મિનિંગ લીધો એ બિલીફ છે તમારે. હા દાદાનું વાક્ય છે હા કે નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી લાઈફ. એ દાદાનો આ સિદ્ધાંત છે, વાત સમજાય ને. પણ તમે તમારી ભાષામાં લીધું છે, એ નોર્માલિટી નથી હા એ તમારું. નથી right. પણ તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહાર આવે એમાં તમારું ક્યાં ને ક્યાં કરતાપણું છે અને ભોગતાપણું છે. એટલે અમુક વસ્તુ તમને ગમતી ના ગમતી હોય એટલે ત્યાં આગળ તરત જ તમારી નોર્માલિટીનું એક વાક્ય મૂકી દો, એટલે વિતરાગોનું એક પ્રિન્સિપલ તમે મૂકી દો. વાત સમજાય કે ના સમજાય? અને એને તમે નોર્માલિટી કહો છો. હા વાત સમજાય કે ના સમજાય? તો કે નોર્માલિટી એટલે વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? તો કે એ વ્યવહાર આવે છે તો એ વ્યવહાર એમનેમાં આવે છે કે કોઈ એનું કારણ કાર્ય છે? કારણ કાર્ય છે. કારણ કાર્ય છે. તે કારણ કાર્ય દેખાય છે ખરું? ના નથી દેખાતું. કારણ કાર્ય દેખાતું નથી એટલે આવે છે. તો સામાન્ય તે ગવર્મેન્ટમાં કામ કરતા હોય તો જે ટેબલ ઉપર આવે એટલે ફટાફટ બધો ઉકેલ લાવી દો કે ભાઈ થપ્પી જોઈએ ટેબલ પર ફાઇલોની, થપ્પી મૂકી રાખીએ. તો હવે ગવર્મેન્ટમાં કામ કરે છે ને એ બધા કામની બધી થપ્પી જ પડેલી હોય. હવે તો ઘરમાં કે બીજે ત્રીજે કે ડે ટુ ડે લાઈફમાં પણ તમારે બધું થપ્પી જ હોય કે પછી નિવેડો લાવી દો તમારે? ના પેન્ડિંગ રહે. હોતી એ ચલતી એવું હોય કે ના હોય? હોય. હમણાં કરીશું અથવા પેલો આવશે તો કરાવી લઈશું, પેલું પછી ભૂલાઈ જાય ને પછી બધું. હવે આ બધા વ્યવહાર છે તો તમે જ પોતે એબનોર્મલ બનાવી દીધેલું છે. હવે એ નોર્મલ લાવવું હોય તો હોતી એ ચલતી ના ચાલે. શું કહે છે? નોર્મલ લાવવું હોય તો કોઈના આધારે ના જીવાય. તમે કોઈના આધારે જીવો છો કે તમારા આધારે જીવો છો? કોઈના આધારે. કોઈના આધારે એટલે કોના આધારે? ઉત્તમભાઈ પુષ્પાબેનના આધારે જીવો છો ના કે તારા મમ્મી પપ્પાના આધારે જીવે છે? ના તો કોના આધારે જીવે છે? રુજુતાના આધારે. તો કે ક્રોધમાન માયાલોભના આધારે જીવે છે. સાચા ખોટાના આધારે જીવે છે. હા સમજાય કે ના સમજાય? કેવી રીતે નોર્માલિટી આવશે? ના આવે. નોર્માલિટી નહીં આવે. એટલે આ તો બહુ માર્મિક કહી દઉં છે કે બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. એટલે કેટલી બધી વસ્તુ છે ને એના રૂટમાં જવું પડે કે ના જવું પડે. અને પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. કેટલું સ્પષ્ટીકરણ થાય છે? હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું કરું છું એ સાચું લાગે છે ને? હા. અને આ જગતમાં તમે એકલા જ લાગો છો કે બધા બહુ જ જણા છે? આપણે એકલા જ છીએ. હું એકલી જ કેવી રીતે છું એવું નોર્માલિટી આવશે? લાગે. ના આવે. બિલીફમાં શુદ્ધાત્મા કેવી રીતે દેખાશે? આ જગતમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના જીવો છે. આ જગતમાં 4 ગતિ છે અને 84 લાખ યોની છે. હવે આવું બધું ઇક્વેશન મૂક્યું છે તો કે ના, આખા જગતમાં હું એકલો જ છું. 4 ગતિને 84 લાખ યોનીને કાઉન્ટ નથી કર્યું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના જીવોને કાઉન્ટ નથી કર્યું. વાત સમજે ને? હવે બધું કાઉન્ટ કરે તો ઇક્વેશન બને તો નોર્માલિટી બને. એટલે નોર્માલિટીની અત્યારે તમારી વ્યાખ્યા છે તો આ બધું કાઉન્ટ કરેલું છે કે તમારી પોતાની જે સેફટી કરવી છે એ ટાઈપની નોર્માલિટી છે? હા આ બધું કાઉન્ટ નથી કર્યું. કાઉન્ટ નથી બહુ કર્યું. જ. એટલે કેટલા બધા દ્વંદ થશે? બરાબર છે. તમે માનો છો એટલે થઈ જશે. સામે પેલો એનો પક્ષ મૂકશે નહીં મૂકે, હવે પક્ષ મૂકશે એટલે તમારો પક્ષ મૂકશો કે નહીં મૂકો? ચાલ્યા જ કરશે. વાત સમજાય કે ના સમજાય? તો કે આ બિલીફમાં શુદ્ધાત્મા જવું તો તમને દ્રષ્ટિ આપી છે કે નથી આપી? આપી છે. એ દ્રષ્ટિનો ઉપયોગ થાય છે ખરો? કે બહુ કિંમતી વસ્તુ છે એટલે આપણે સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દીધું છે? હા એવું જ છે. વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? ઉપયોગ જ નથી થતો. બાકી તો કવિરાજના પદોમાં બધું ઘણું બધું કહી દીધેલું છે કે નથી કહી દીધું? કીધેલું છે. પણ અત્યારે આટલી જ વસ્તુ કહીએ છીએ કે બિલીફમાં શુદ્ધાત્મા જોવાનું તો કોઈ દાખલા સાથે બોલી નથી શકતું. કેટલા બધા આપતો પુત્રો આયા, દાદાની પણ કેસેટો સાંભળી હશે બધાએ. અને ઘણા તો એવું છે કે આપણે દાદાની કેસેટ જ સાંભળ્યું હોય પણ મને બિલીફમાં શુદ્ધાત્મા જોવાના દાખલા સાથે આપો કોઈ દાખલો. કે નહીં મળે. વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવું પડે? બિલીફમાં શુદ્ધાત્મા જોવાનું રે
તો એક પ્રકારનું આખું જ એને એના કારણ કાર્યમાં જવું પડે છે, એના મારણ છે, વારણ છે, તારણ છે, નિવારણ કરવાનું છે. એટલે એક પ્રકારનું આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. હા એ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે તો કામ થાય બધી વસ્તુ. આખું એક પ્રસંગને સમગ્ર રીતે જોઈ લે તો સમગ્ર રીતે જોઈએ તો નાની નાની બાબતમાં તમારે થાય કે ના થાય. કોઈ કંઈક વાત કરે સોંપે તમને તો આપણે એ વાત જે છે એ પ્રમાણનું કામ કરે કે તરત આપણો પક્ષ મૂકી દઈએ. આપણો પક્ષ મૂકીએ. વાત સમજે કે ના સમજાય તો શું કરવાનું થાય. જેમાં બિલીફમાં શુદ્ધાત્મા જોવાની વાત થઈ ને તો કાલે રાત્રે એક પ્રસંગ બન્યો બરાબર કે આમ તો કોઈક બીજા સાથેનું હતું કે હવે એમને સામાન ક્યાંક પહોંચાડવાનો હતો. બરાબર છે. તો હવે લઈને ગયા ગાડીમાં. હવે એમને એમ કે સામેવાળા માણસને ખબર છે કે હું આવી ગયો છું તો સામાન ગાડીમાંથી લઈ લેશે. બરાબર છે. અને એમનું કામ પતાવીને ગાડી લઈને નીકળી ગયા અને પેલા માણસને એવું હતું કે આ લાયા છે તો મને આપીને જ જશે. હવે આજે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. હવે એમાં પછી જ્યારે વાસ્તે ગાસ્તે આવ્યું કે પેલો સામાન તો તમે મને આપ્યો નહીં, તો પછી ત્યાં બહેસ થઈ ગઈ કે ભાઈ મને એમ હતું કે તું લઈ લઈશ ને પેલાને એમ હતું કે મને એમ હતું કે તમે આપીને જશો. એટલે એમાં જે પછી બહેસ થઈ ને કે પેલા એમને એવું લાગ્યું કે તારે લઈ લેવું જોઈએ ને, પેલાને એમ લાગ્યું કે તમારે આપીને જવું જોઈએ ને. એટલે એમાં જે બહેસ થઈ ને હવે આ બિલીફમાં શુદ્ધાત્મા જો તો હવે આનો નિવેડો લાવી આપો તો બિલીફમાં શુદ્ધાત્મા જોવાય. આ વિતરાગ માર્ગ એમની રીતે કરે. આ વિતરાગ માર્ગ ક્રિયાનો માર્ગ છે. ના, વિતરાગ માર્ગ ક્રિયા નથી, જોવાનો માર્ગ છે. તો આજે અત્યારે દાખલો આપ્યો એવું છે ને કે ધારો કે કોઈએ કઈ વસ્તુ મંગાવી છે એટલે લાયો, એટલે મને શું થાય કે એને મંગાવી છે એટલે મારી પાસે માગી જ લેશે ને બધી વસ્તુ. એટલે મારી જવાબદારી નથી, એને મંગાવી છે એટલે મને જોશે એટલે લાવ પેલું મને આપી દો તમારે બધી વસ્તુ. વાંચું ને અથવા તો બીજા માણસે મંગાવી હોય તો માગી લેતો હશે એટલે કે આ માગી લેશે બધી વસ્તુ. પણ કંઈ રહી જાય એટલે પછી શું થાય, તમારે ફોન આવે કે પેલું તો ભાઈ ત્યાં ઉતારી ના દીધું, પેલો કે તમે આપી ના દીધું. બહેસ થાય કે ના થાય. પછી એનો એન્ડ આવે કે ગુચાય કરે. બહુ જ ગુચાય. વાતમાં કઈ હોય નહીં ને રાયનો પહાડ થઈ જાય આખો. પછી જે કામ કરવાનું તે સાઈડ ઉપર જતું રહે. કેમ ભૂમિ હસવું આવે છે તમે? કઈ તારે આવું કઈ બફાટ થયો છે? આ જે રીતે વાત કરી રુજુદાબેન એટલે એવું દેખાય કે આવું તો કર્યા જ કરીએ છીએ. તારે આપવું જોઈએ ને, મારે કહેવું જોઈએ ને. પાછું ને બિલમાં કેવી રીતે શુદ્ધાત્મા જોવાય? આવું જ છે બધી વસ્તુ. એ તમારી પાસે અપેક્ષા રાખે તમે એમની પાસે અપેક્ષા રાખો અને આખું તમારું અંતસ્કળ એની અંદર જ વપરાયા કરે તમારું દિવસ. પણ એ પ્રસંગમાં મારે એટલું જ કે મેં કોઈ વિતરાગ માર્ગ ક્રિયાનો નથી. આ તમારી પાસે એક અવસ્થા આવે છે, એ અવસ્થાને આ રીતે જે પણ એ બિલીફમાં શુદ્ધાત્મા જોવાનું બનતું નથી. ક્યાં ને ક્યાં આર્ગ્યુમેન્ટ કે પક્ષ આવી જ જાય છે. હવે આર્ગ્યુમેન્ટનો પક્ષ આવે છે પણ પછી મૂળ વસ્તુ તો રહી જ જાય છે. પછી મૂળ વસ્તુ રહી જાય છે. વાત સમજાય કે ના સમજાય? જે પેલું કામ તો રહી જ ગયું એટલે પછી ફોન મૂકી દીધો, પછી પાછું યાદ આવ્યું. પણ આ આખો પ્રસંગ થયો ત્યારે મેં કહું આ વિતરાગ માર્ગ નથી. હું વિતરાગ માર્ગમાં તમે દાન કરશો, પુણ્ય કરશો, વ્રત કરશો, નિયમ કરશો, ઘર બહાર છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જઈને બાવા બની જશો તો એ વિતરાગ માર્ગ નથી. હા, એ વિતરાગ માર્ગમાં જવા માટેની બધી ચેષ્ટાઓ છે પણ એ વિતરાગ માર્ગ નથી. વિતરાગ માર્ગ તો પ્રાપ્ત સંયોગ આવ્યો અને એનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો ભાગ રહ્યો. વાંચો ને એમાં ત્યાગ ગ્રહણ ના હોય કે મા બાપ છોડીને કે વાઈફ છોડીને ઘર બાર છોડીને તમારે હિમાલયમાં જતા રહો કે આપતા પુત્ર થઈ જાઓ, એ વિતરાગ માર્ગ. હા, એ વિતરાગ માર્ગમાં જવા માટેની એક અવકાશ છે, એટલે અવકાશ મળે એટલે ચેષ્ટા છે, એટલે પછી એ રીતે થાય. પણ જે ત્યાગ કરે છે એ વિતરાગ નથી. એ તો એને એક માન્યતા છે કે ભાઈ આવી રીતે આમ કરે ને આ બધું કરે તો મને થોડી અનુકૂળતા થાય અને મને ડિસ્ટર્બ ના હોય એટલે હું બહુ આ કર્મને જોઈ શકું. પણ લગભગ એ વસ્તુ બનતી નથી. પણ કોઈ પણ સંજોગોમાં એક સંયોગ આવે છે એમાં તમારે એક પલ અપાય, એક પલથી બીજી પલ આપો એટલે વિતરાગ માર્ગ નથી અથવા તો દાદાનો અક્રમ વિજ્ઞાન નથી. મત સુધી માન્ય છે, મતથી આગળ ના જવાય. આજે આખો વ્યવહાર બન્યો એને સમજવું હોય તો કેવી રીતે સમજાય? ભૂલ કોઈની ના કહેવાય બંનેમાંથી. આજે વાત થઈ કે એને કહેવું જોઈએ ને,
એ વાત થઈ કે એને આપી દેવું જોઈએ ને, તો આમાં બંને આ પ્રસંગને આખો સમજવો હોય કે આ નિવેડો કેવી રીતે આવે એનો એમ. હવે આજે કંઈ પણ વ્યવહાર છે એમાં અરસપરસ છે ને કે બીજું કંઈ છે? અરસપરસ. સાપેક્ષ તમારે છે, નિરપેક્ષ નથી. હા. આ બધી આત્મા સિવાય બધું નિરપેક્ષ છે કે સાપેક્ષ છે? ના ના, સાપેક્ષ. તો એમાં કંઈ પક્ષ મુકાય ખરો ના. કે એને આપી દેવું જોઈએ ને હા. અને હું કહું એને લઈ લેવું જોઈએ ને, એ મુકાય ખરું? સાપેક્ષ એટલે કોઈ એક જણે બોલવાનો જ ભાગ રહે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એ તો તમારી ચિત્તની ગેરહાજરી બતાવે છે. તમે વેક્યુમ કરો છો. વાત સમજ, ચિત્તની ગેરહાજરી બતાવે છે. એને મંગાવ્યું પણ એ ભૂલી જાય તો તમારી જવાબદારી નથી કે એને આપવાનું છે? બંને રીતે છે. બરાબર. એટલે હું મારો પક્ષ ના મૂકું તો મારા બિલીફમાં એટલે ટૂંકમાં આ જે એને મંગાવીને ભૂલી જાય પણ પછી વાદ વિવાદ થયો કે ના થયો, થાય. તો હવે એનો કેવી રીતે નિવેડો લાવવાનો? હા. તો આત્મા સિવાય બધું સાપેક્ષ છે કે નિરપેક્ષ છે? સાપેક્ષ છે. સાપેક્ષ છે એટલે હા કે પેલો ભૂલી ગયો પણ તમારી એટલી જ જવાબદારી છે ને, હા. આપવાની એટલી જ જવાબદારી છે કે બીજું કંઈ છે? બંનેની બરાબરની જવાબદારી છે. ત્યાં બીજાની પણ એક્સપેક્ટેશન્સ છે, એવું જ થયું ને. શું કહો છો? આપણે એ જવાબદારી લેતા નથી તો ત્યાં બીજાના માટે આપણને એક્સપેક્ટેશન્સ એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એનો પાકો નથી થયો. હા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ શરૂઆતમાં જે વાત કરે જુદી છે, પછી તમારું પ્રેક્ટિકલમાં ડે ટુ લાઈફનો વ્યવહાર આવે છે તો કે આત્મા સિવાય બધું સાપેક્ષ જ છે. પેલા એ કીધું ને લાયો એટલે એને લઈ લેવું જોઈએ એ બરાબર છે, પણ ધાક ના લીધું તો શું વાદ વિવાદ કરવાનો? પોતાનું સેન્ટર ખસી જાય કે ના ખસી જાય? હું લાવ્યો પણ તારે લઈ લેવું જોઈએ ને, સેન્ટર રહેશે ખરું? હવે મૂળ કામ તો અધૂરું રહી જશે, પછી શું થશે? હવે આવી રીતે વાદ વિવાદ બધા થાય છે તો આ બધા સંજોગોનું સ્પષ્ટીકરણ થાય છે ખરું? અસ્પષ્ટ એટલે પેન્ડિંગ રહે છે. હવે તમે એ પેન્ડિંગ રહ્યું છે, કેટલી નોર્માલિટી તમને થશે? એક સંજોગનો તમે સરસ રીતે નિકાલ કર્યો તેમ છતાં બીજું આવીને ઊભું જ રહેશે. બીજાનો નિકાલ કરે પણ ત્રીજું આવીને ઊભું જ રહેશે. તો કયું એવું પેલો પીક પોઈન્ટ છે કે જેનાથી કોઈ બી આવે તો તમે નોર્મલ રહી શકો? કારણ કે બધું લિંગરિંગ રાખેલું છે. પહેલાં પ્રિન્સિપલ જ ખબર નથી પડતો કે આત્મા સિવાય બધું સાપેક્ષ છે. એટલે જેટલું પેલાએ મંગાવ્યું છે તો એને યાદ કરીને માગવાનું પણ છે, અને ધારો કે ભૂલી ગયો તો તમારે યાદ કરીને આપવાનું પણ છે. બરાબર છે. પરસ્પર છે. વાત સમજાય કે ના સમજાય? પરસ્પર છે. કોઈ એકની એકાઉન્ટેબિલિટી નથી બનતી, બેયની બને છે. વાત સમજે ને? હવે ધારો કે નહીં બને તો શું થશે? વાદ વિવાદ થશે કે શું થશે? સુસંવાદિતા રહેશે? હવે સુસંવાદિતા નહીં રહે અને વાદ વિવાદ થશે તો ફેક્ટરી ચાલશે કે ધીમે ધીમે બંધ થઈ જશે? બંધ થઈ જાય. બંધ થઈ જશે. સાચા ખોટામાં પડશે. હવે સાચું ખોટું આવ્યું એટલે મને ઉત્તમભાઈ બહુ પહેલાં કહેતા કે આ તેજી મંદિર, મને તેજી મંદિરનો શબ્દ સેટ નતો થતો. મેં કહું તેજી મંદિર વસ્તુ છે જ નહીં. આ વાદ વિવાદો થાય છે, સુસંવાદિતા જ નથી. જેમ જેમ વાદ વિવાદ થયા એટલે પ્રોબ્લેમ્સ આવવાના. પ્રોબ્લેમ્સ આવશે એટલે ત્યાં તમારે જે રીતે જે એકાગ્ર થવું જોઈએ કે જેટલું એને લેવાનું છે એ ભૂલી ગયો પણ એટલું જ તમારે આપવાનો ભાગ છે તમારે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો એ તમે એને સાપેક્ષ તરીકે જોયું હોય તો તમને પછી તેજી મંદી અડશે નહીં. પણ સામે રીતે 99% લોકોની માન્યતા એવું છે ને તેજી છે ને મંદી છે. એવું વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? તો કે પેલા મંગાવ છે યાદ કરીને લઈ લેવાનું છે, પણ એને ના લીધું તો શું કરવાનું? આપણે યાદ કરીને આપી દેવું પડે. હવે આવ્યો ફોન એટલે બહેસ ચાલી તમારે. હવે એટલો બધો ટાઈમિંગ્સ મને મળ્યો. મેં કહું આ વિતરાગ માર્ગ નથી, આક્રમ માર્ગે નથી. અને હું તો ખાલી આટલું જ લક્ષણ જોઉં છું. કોઈને દાદા આમ કીધું છે, દાદા આમ કીધું, દાદા આમ કીધું, એવું કશી વાત જ નથી. આટલું જ આ વિતરાગ માર્ગ નથી, આ અક્રમ વિજ્ઞાનનો પ્રિન્સિપલ નથી. આ એક સંજોગ આવ્યો, આ વાત થઈ, મૂળ વસ્તુ રહી ગઈ, 2 મિનિટ પછી યાદ આવ્યું. વાત સમજાય કે ના સમજાય? પાછું થયું તમારે. હવે આવું તો કેટલું થશે? એટલે બધું રહી જશે અને પછી બધું ધ્યાન થઈ જશે. ખરું.
પછી શું થશે? અમુક પ્રકારની વિડીયો આવે છે ને કે નથી આવતી, એ બધી જોવો છો કે નથી જોતા? તમારા આશ્ચર્યકારક વિડીયો એટલે ભૂમિ, એટલે કેવી આ રીતે? બધી વોટ્સએપમાં કે બીજે ત્રીજે તમે કોઈ યુટ્યુબ ખોલ્યું હોય તો એમાં બધું જોવો છો કે નથી જોતા? હા, જોવામાં તો કે બેન તમારા આ 500 રૂપિયા પડી ગયા, હા હા એવું બધું જોયું છે કે નથી જોયું? હા હા તો એ શું બતાવે છે? તમારું ધ્યાન બે ધ્યાન કરે છે, અને પછી તમારી પાસે જે કરવું હોય કરી શકે કે ના કરી શકે. હા, બરાબર આ એવી વસ્તુ થઈ. આ તો એક પ્રકારની ત્રાટક વિદ્યા થઈ. ઓહો વાત સમજે કે ના? તો આપણે ક્યાં ભટકી જવાનું ખરું? ના ના હું સાચી છું એ ત્રાટક વિદ્યા થઈ, હું ખોટી છું ત્રાટક વિદ્યા થઈ. તમારા હાથમાંથી બહાર નીકળી ગયા. આમાં તમે બહુ સરસ એક પોઈન્ટ, બહુ સરસ એક સિદ્ધાંત એ આપ્યું હતું કે જ્યારે આવું વાસ્તે ગાસ્તે આવે કે ભાઈ આ તો રહી ગયું લેવાનું, હવે કામ અટક્યું છે, તો હવે તમારે તે વખતે એને રિલેટિવ છે એટલે એક પલથી વધારે સમય નહીં આપવાનો, એક જ પલ જ આપવાનો કે હવે આ રહી ગયું છે, હવે આગળ શું થઈ શકે એમ છે. પણ ત્યાં પેલું જે સાચું ખોટું કરવા જઈએ કે તારી ભૂલ છે ને આના લીધે રહી ગયું, પેલો કે તમારી ભૂલ છે એના લીધે રહી ગયું. એટલે એ રિલેટિવ છે, એક પલથી વધારે સમય આપશો ને તો ત્યાં પ્રોબ્લેમ્સ આવશે. જે આજ્ઞામાં નથી રહેવાતું, પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવના નિકાલ કરવો છે, નિકાલ નથી થતો. આ બેઝના હિસાબે નથી થતો. લગભગ બધાના પ્રશ્નો છે ને કે આ બધું જાણું છું, સમજું છું, તેમ છતાંય ફાઇલોનો સંભાવના નિકાલ નથી થતો. ઉષાબેન બોલ્યા ને કે એટલે જ આમ પરિણામ છે, એટલે મારે આ બધું બને જ છે. પણ કેમ બને છે? આત્મા સિવાય બધું સાપેક્ષ છે. સાપેક્ષ છે એટલે જેટલી પેલાએ મંગાવ્યું છે એટલી એની લેવાનું એની ફરજ છે, એટલું તમારે આપવાનું પણ છે. કારણ કે કામમાં કે કોઈ વસ્તુ ક્રોસ થઈ જાય ને ભૂલાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો શું કરવાનું ભાગ રહે? બસ વાદ વિવાદ, બીજું કશું જ નહીં. સુસંવાદિતા તો આવે જ નહીં તમારે. કોઈ બી આવું બને કે અટકી જવાય એમ કે, તો ત્યારે એનું આગળનું સોલ્યુશન શોધવાની વાત નથી થતી, પાછળ કયા કારણથી અટક્યું ને એનું પકડ થાય એ છે. જ બધું હોય અને આખો વિષયાંતર થઈ જાય. જે એનો જે ઓબ્જેક્ટ છે કે આ કામ થવું જોઈએ. હવે લાગે કે ભાઈ આ 5 મિનિટની જગ્યાએ 1 કલાક થઈ જશે, પણ 1 કલાકમાં થઈ જાય છે એને. ઓહો તો ભાઈ આ બધી વસ્તુ આમ છે, તો પછી એને આ કર્યું તો કે હવે અત્યારે તો નીકળી ગયેલે મારી પાસે એ બધી વસ્તુ છે જ. હા સાચું ને? એટલે એ વસ્તુ તો નહીં બને, પણ એમ કર કે તું આ ઘરેથી લઈ આવે તો એ તો બીજો અડધો કલાક વધારે થાય. બધી વસ્તુ આટલું જ એને કરવાનો ભાગ રહે છે. બહુ સરસ. હા પણ પરિણામ આવે છે ખરું? ના ના આ એવું કહેવા માંગે છે કે વિગતથી કરવું સ્પષ્ટીકરણ નથી થતું. એકવાર વિગતથી સ્પષ્ટીકરણ કરી નાખે તો પછી આ બિલીફમાં શુદ્ધાત્મા જોવાય તો અવસ્થા માત્રનું છે મરણ. આ તો મરેલી વસ્તુ જીવતી કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? આ ભૂમિનો જે જન્મથી અંત સુધીનો ભાગ છે ને એ કર્મ છે કે કર્મફળ છે? કર્મફળ છે. કર્મફળ છે. તે મરેલું છે કે જીવતું છે? મરેલું છે. મરેલું છે, એને જીવતું કરીએ છીએ આપણે. શું સંવેદિતા નથી? જીવતું કરીએ છીએ એટલે આવી રીતે જ વાદ વિવાદ થાય છે. આમ હોવું જોઈએ ને તેવું હોવું જોઈએ ને તને ખબર નથી પડતી, તને આમ છે ને તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. વાત સમજ્યા ને? મરેલી વસ્તુ જીવતી કરીએ છીએ. તમે જો આ બધી વસ્તુમાં મરેલી વસ્તુ જીવતી કરીએ છીએ. બરાબર છે. દાદાએ તો એક જણને આપઘાત કરવાનું મન થયું એમ કે, તો દાદા બહુ સરસ છે એમ કે. તો પેલા કે હાલું દાદા મને આશ્વાસન આપે, એની જગ્યાએ હાલું કે બહુ સરસ કે કે હવે મારે આપઘાત કરવો પડશે. દાદાએ કોઈ બહુ સરસ પહેલાં તો કે દાદાને કહે તો મને આશ્વાસન આપે ને આપઘાત ના કરું એવું મને કંઈક સૂચના આપે. પણ દાદા બહુ સરસ એમ કે. પછી દાદા 2-5 મિનિટ બેસી રહ્યા બધી વસ્તુ એમ. વાત સમજે કે ના સમજાય? પછી એમને પૂછ્યું કે તમારે ધાબુ ખરું? તો કે હા. એટલે કે ધાબે જવાનું એમ કે. પછી જોરથી બોલવાનું, આવી જા કે તું છે ને હું છું એમ કે. મને દાદા ભગવાન મળેલા છે એમ કે, અને દાદાનું જ્ઞાન મળ્યું છે. આજે નિવેડો જ લાવી દો. હાલું પલે મને માર્યા કરે છે, ટેન્શન લાવે છે, ચિંતા કરાવે છે, આ તે બધું તું આવી જાય છે કે આજે નિવેડો જ લાવી દેવો છે. ક્યાં તો તારું અસ્તિત્વ, ક્યાં તો મારું અસ્તિત્વ એમ કે. પછી ધીમે રહીને કીધું કે કર્મો બધા નપુસંગ છે. નપુસંગથી કંઈ બાળક જન્મે ખરું? ના. આ બધું નપુસંગ મરેલી વસ્તુ છે, એને જીવતી કરીએ છીએ આપણે. અત્યારે સત્સંગ થાય છે ને વાતો થાય છે ને, તે મરેલી વસ્તુને જીવતી કરો છો. એ કેવી રીતે? આ પ્રતિક્રમણ કરો છો પણ એ મરેલી વસ્તુ જીવતી કરો છો. વાત સમજે ને?
તમને તમારી ભૂલ દેખાય કે ના દેખાય? હા હવે દેખાય. તમારી ભૂલ દેખાય તો તમે જોનારા જાણનારા તો જ ભૂલ દેખાય ને. હા હા તો ભૂલ અને તમે બે જુદા થયા કે ના થયા? જુદા. તો પછી કેટલું પકડી રાખવાનું હોય? હમ બે એટ એ ટાઈમ જોવા જાણવા પણ થાય છે. ભૂલ કરે છે એ થાય છે. ભૂલ કરનારો જુદો છે અને જોનારો જુદો જ છે. ઓહો જોનારો ભૂલ કરનારો હોય ના તો હોય. ભૂલ કરનારો જોનારો હોય? ના બે એટ એ ટાઈમે થાય છે ને તેમ છતાંય આમ થાય છે ને તેમ થાય છે. હાથ જ ના મૂકવા દો તમારે બધું. ઓહો બરાબર છે. તમે જુદા પડ્યા એટલે જ દેખાય છે. આપણે પેલું કરવતી લઈને બે લાકડાને જુદા એવી રીતે જુદું નથી પાડવાનું. મરેલાને જીવતું કરીએ છીએ. વાહ. જળ અને ચેતન નદી કાવથી જે ત્રીજી વસ્તુ ઊભી થાય છે, ત્રીજી વસ્તુ ઊભી ના થાય એટલે પતી ગયું. વાત સમજાય કે ના સમજાય? સરસ. તે ભૂમિનો જે આખો વ્યવહાર છે કે જે બી તમારી જોડે સંકળાયેલ બધાનો પોતાનો વ્યવહાર જન્મથી અંત સુધી કર્મફળ છે. કર્મફળમાં કોઈ આત્મા બાત્મા હોય નહીં કે હોય? ના હોય ના હોય. એ તો તમારે હાર્ડવેર હોય એની અંદર પેલું સોફ્ટવેર નાખ્યું હોય એટલે હાર્ડવેર એ બધું બતાવે. એમાં હાર્ડવેરનો કેટલો વાંક? તો આ ભૂમિ હાર્ડવેર છે, એમાં કેટલો વાંક? એનો બિલકુલ નહીં. સોફ્ટવેર તમારે. તો બિલીફમાં તમારે આ તમારા શુદ્ધાત્મા જોયા તો કેટલું એ સોફ્ટવેર તમને હાર્ડવેરને ડિસ્ટર્બ કરશે? ના કરે. હવે સોફ્ટવેર કાઢી નાખે તો ડિસ્ટર્બ કરશે ખરું? તો આ બિલીફમાં શુદ્ધાત્મા જોયો તો સોફ્ટવેર નીકળી ગયું કે ના નીકળી ગયું? ક્યાં રહ્યું તમારી બધી વસ્તુ? બરાબર છે. પણ આ કર્મફળ છે હા. તો આવું અંદર ખળભળાટ કેમ રહ્યા કરે છે? ભય હોય, માન અપમાન હોય, હા, એ તો આમ પેલું- થશે, આવું આવું એ તો લાગશે કે એવું લાગશે. તમારા બધા કર્મોની નિજરા કર્યા વિના જ્ઞાન આપ્યું છે. હા એટલું ખરું કે તમારો દર્શનમાં ઉડાડી દીધો છે. જે ચાર્જ થાય છે એ બંધ કરી દીધું છે. વાત સમજે ને? હવે ચારિત્રમો છે જે ચાર્જ નથી થતું. હવે ચાર્જ નથી થતું તેમ છતાં સત્સંગમાં એને સમજી લો. એટલે તો મેં કીધું ને કે બિલીફમાં શુદ્ધાત્મા જો કેટલું ભારે વાકેલું છે કે બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થાનું માત્ર છે મરણ. તો કેટલું મોટું વાક્ય મૂકી દીધું. અહીંયા કહે છે આ દાદા તો ફક્ત આંખોથી પી લેવાની વસ્તુ છે. હા સમજી કે ના તમે? તે નિધિ ધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહ વસ્તુ છે. તો કોઈ વ્યક્તિ માટે નથી. દાદા ભગવાન વ્યક્તિ રૂપે છે? ના ના. એ તો દેખાય છે તો અંબાલાલ મુરજીભાઈ પટેલ છે અને અમુક પ્રકારના સારા ગુણો અને ક્વોલિટી છે તો એને જ્ઞાની પુરુષ કહેવાય. ખરું. અને દાદા ભગવાન તો ન્યારા ને નિરાળા છે. તો આ તમારે વિગતથી સ્પષ્ટીકરણ કરો અને બિલીફમાં શુદ્ધાત્મા જાઓ તો એ જ દાદા તમારે છે ને એ દાદા છે જે એ આંખોથી પી જવાની વસ્તુ છે તમારી. ભૂમિ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે તમને અત્યારે જે ડિસ્ટર્બ કરે છે હા. એટલે ઘણી રીતે હજી સમજવાનો ભાગ બાકી છે. કારણ કે દર્શનમાં ઉડી ગયો. હવે દર્શનમાં ઉડે એટલે ડિસ્ટર્બ થવાનો ભાગ જ ના રહ્યો. દર્શનમાં એટલે કર્મ બંધ પડે. હા સમજ્યા ને? તો નવા કર્મ બંધ પડવાના ઉડી ગયા. 4 આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. જ્ઞાનાવણ, દર્શનાવણ, અંતરાય કર્મ અને મોહનીય કર્મ. હવે જે તમારા કર્મ રહ્યા તો વેદનીય કર્મ, નામ કર્મ, આયુષ્ય કર્મ અને ગોત્ર કર્મ એ ભોગવવા જ પડશે. એ કર્મથી કર્મ બંધ નથી પડતું. પણ જ્યારે એવું લાગે કે આ દાદાની ભક્તિ થતી હોય ને તો આ વેદનીય કર્મ છે કે આ કર્મ છે ને એ બધા બી ના ભોગવવા પડે એવું જોઈએ. હા એ તો અંતિમ જે તો એ જ છે. હા. પણ ના ભોગવા પડે એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા તે એ ભોગવનારો જુદો પાડી દીધો કે ના પાડી દીધો? બરાબર છે. હા હું શુદ્ધ આત્મા છું અને બાય રિલેટિવ પરથી ભૂમિ છું. હા સમજ્યા ને? અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો શું તમે કરો છો કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે? કરાવે છે. તો લડો છો તો વ્યવસ્થિત શક્તિ લડાવે છે કે તમે લડો છો? વ્યવસ્થિત. તો લડાઈ બંધ કરાવે છે તો વ્યવસ્થિત શક્તિ બંધ કરાવે છે કે તું લડાઈ બંધ કરે છે? એ બી વ્યવસ્થિત શક્તિ જ બંધ તો કરાવે કોઈ છે. વચ્ચે પડ્યું એટલે લડાઈ બંધ થઈ ગઈ? ના આમ દેખીતી રીતે એવું લાગે કે આના લીધે બધું શાંત થઈ ગયું એમ. દેખીતી રીતે એવું લાગે. સમજાય તો કે વ્યવસ્થિત શક્તિ જ લડાવે છે ને વ્યવસ્થિત શક્તિ કોઈને નિમિત્ત બનાવે છે લડાઈ બંધ કરાવી દે છે. તો પછી ક્યાં રહ્યું તમારું કરવાનું ભોગવાનું? ક્યાં રહ્યું તમારે? એટલે જે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા છે એને અમુક આપણા જે વ્યવહાર છે એમાં સમજી શકાય છે અને અમુક હજુ બાકી છે સમજવાનું, એવું કહેવા માંગો છો? કે સમજવાનું છે પણ જે કે ને સ્ટેપ બાય સ્ટેપ સમજાયું નથી. વચ્ચેનું બધું સમજીએ. હા હા. સ્ટેપ બાય સમજાયું નથી. હવે તેમ છતાંય માસ લેવલે હોય તો અમુક રીતે વાત નીકળે એટલે એ રીતે તમે સમજો.
પણ જો દાદા ભગવાન બહુ સરસ કીધું હતું કે આ જ્ઞાન લીધા પછી અમારી પાસે પડી રહેવું જોઈએ, એટલે જ્ઞાની પાસે પડી રહેવું જોઈએ. પણ તમે જો પડી રહેશો તો ફાઇલો બૂમાબૂમ કરશે, એટલે અમે તમને સબસ્ટિટ્યૂટ આપીએ છીએ. એ સબસ્ટિટ્યૂટ આપે છે એટલે 5 આજ્ઞા એ રીતે આપે છે, અને પછી એ 5 આજ્ઞાનો ઉપયોગ કરો એટલે ઘણા બધા વ્યવહારોમાંથી તમે ફ્રી થાવ, એટલે થોડીક સ્વતંત્રતા મળે બધી વસ્તુ. બરાબર છે. હવે સ્વતંત્રતા તમને જે મળે છે એ જ્ઞાની પાસે પડી રહેવાનું છે, પણ એની જગ્યાએ બીજે વપરાય છે. હા, એવું જ બને. હવે જ્ઞાની પાસે પડી રહો એટલે કોઈક એવો સંજોગ બને તો એ એક્ઝેક્ટ તમને ત્યાં આગળ ટકોર કરે. હા, હવે એ જે વ્યવહાર કર્યો એ આખો તમને દેખાયો અને પછી એટલી ટકોર કરે, ફટ કરીને આખું નીકળી જાય. એ રીતે છે. હા, આ દાખલે ગઈકાલે જે વાત થઈ એમાં એવી રીતે વાત થઈ. હા, વાત સમજાય કે ના સમજાય? હવે સામાન્ય રીતે તમે પ્રતિક્રમણ કે આ સામાયિક ને બધું કરો તો ડિપ્રેશન આવે કે ના આવે? આવે. તો કે તમારી ભૂલ જો એમાં ડિપ્રેશન જ ના આવે, અને ડિપ્રેશન આવે છે તે વસ્તુ જ બતાવે છે કે તમે તમારી યથાર્થ ભૂલ જોઈ નથી. એલિવેશન આવે છે તે વસ્તુ જ બતાવે છે કે તમે તમારી ભૂલ જોઈ નથી. ખરું. ખરેખર તમારી ભૂલ હોય તો ડિપ્રેશન આવે ખરું? ના આવે. ખરેખર તમારી ભૂલ હોય તો એલિવેશન આવે ખરું? ના આવે. કે ભૂલ વિના ના થાય તો એલિવેશન આવે ખરું? ના આવે. ના આવે. આવે જ નહીં બધી વસ્તુ. કેમ કે કરનારો જુદો થયો છે. ડિપ્રેશન આવે છે એટલે ક્યાં ને ક્યાં ભૂલ નથી અને ભૂલ છે એવું માને છે, એટલે ડિપ્રેશન આવે છે. આ સમજ્યા ને? વ્યવહારમાં સાબિત થઈ જાય કે તમે ખૂન કર્યું છે હા, તો પછી ફાંસીની સજા થાય કે આજીવન સજા થાય, એમાં કેટલી રડારોડ ને કકરાટ કરશો? ના કરાય. ના કરો તમે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એ રીતે છે. બરાબર. પણ તેમ છતાંય ડિપ્રેશન આવે છે. પ્રતિક્રમણ કરે સમય કે ડિપ્રેશન આવે છે ને? બરાબર છે. હા, આવે છે. પછી અમુક રીતે થતા તો એલિવેશન આવે છે. તો ખરેખર તમને તમારી ભૂલ દેખાય તો ડિપ્રેશન હોય ખરું? ના હોય. પછી ભૂલ ભાંગી નાખ્યું હોય, વાત સમજાય કે ના સમજાય? ભૂલ વિના નથી જો એલિવેશન આવે ખરું? ના આવે. પણ ક્યાં ને ક્યાં ડિપ્રેશન ને એલિવેશન જ આવે છે. તો ખરેખર તમારી ભૂલ જોઈ છે ખરી? ના. ખરેખર એ ભૂલ જોવાઈ નથી તો ખરેખર આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થાય છે ખરું? ના થાય. હવે ભૂલ દેખાતી નથી તો ખરેખર આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન નથી તો ખરેખર સામાયિક થાય છે ખરું? ના, એ ના થાય. વાત સમજાય કે ના સમજાય? એ બધી વસ્તુ સમજવી પડશે કે ના સમજવી પડે? એટલે કે જ્ઞાની પાસે પડી રહેવાનું. તો જ્ઞાની પાસે પડો ત્યારે અમુક એવો સંજોગ આવે ત્યારે તમને જે એક પોઈન્ટ એવો કે આખું જ તમારે સ્પષ્ટીકરણ થઈ જાય અને બિલીફમાં શુદ્ધાત્મા જોવાનું થઈ જાય. એ રીતે છે. બરાબર છે. એટલે આપતા પુત્રો આમ વ્યવહાર જગતના લોકો માટે ગાળા કહેવાય કે દાદાભાઈ પડી જ રહેતા હતા. વાત સમજાય કે ના સમજાય? કંઈ પલ્લે પડે નહીં, બધી વસ્તુ પડી રહેતા હતા. જે રજાની અનુકૂળતા, બીજું ત્રીજું, અથવા નોકરી કરતાના હકની રજા હોય ને હકની રજા ના તો રજા પાડી દેવાની બધી વસ્તુ. દાદાભાઈ પડી રહેતા હતા. વાત સમજે ને? ત્યાં પછી દોડા દોડ કરે, થોડા થાક્યા તો ઊંઘે આવે, પણ ત્યાં ઊંઘવાનું. એ દાદા બેઠા હોય ત્યાં જ ઊંઘવાનું બધી વસ્તુ. બરાબર છે. તે ગાળા ગયેલા આપતા પુત્રો તમારે ત્યાં બેસતા પણ દાદાને જોયા જ કરતા હતા. તો આજે તમને જો કે લાગે છે કે શું દાદા છે તમારા? આ કોરોનામાં તમારે બધાને એક વ્યક્તિગત કલાક, બે કલાક આપતા પુત્રો જોડે વાતો થઈ, પ્રશ્નો થઈ. બહુ સરસ ખુલાસો થયો તમારો. મારે કોરોનાનો જ અનુભવ હતો ને સૌથી. હા, શું અનુભવ હતો કોરોનાનો? એટલે કોરોનામાં જ પરિચય થયો. આમ આવવા જવાનું રહેતું હતું, પણ આમ કહેવાય ને કે સંસારમાં કોઈ એક્ઝામ આપવાની હોય કે આ કરવાનું હોય તો આશીર્વાદ લેવા જઈએ એમ કે કોઈ અડચણ ના આવે એમ. બાકી કોઈ એવો ખાસ પરિચય નહોતો. લાભ માટે જવા આવવાનું રહે. પછી આવું કોરોના થયો ને એટલે જ્યારે ઘરે ઘરે જવાનું થયું બધાને, અને બધે લોકડાઉન હતું, બહાર બી નહોતા નીકળવા દેતા, ત્યારે બહુ ડર લાગતો હતો. પછી ઘરમાં કોરોના થયો પપ્પાને, એટલે તો વધારે એવું થઈ ગયું કે હવે આપણે કોઈ બચવાના નથી. હા, એટલે હવે આપણે આપતા પુત્રને ફોન કરો, જે કે એમ આપણે કરીશું એમ. કે શું કરવું, ડિસિઝન આવતું નહોતું. પપ્પાને કોરોના થયો, મારા સસરાને, એટલે એમને રૂમમાં લોકડાઉન વખતે અંદર જ રાખવાના હતા બધાને. એટલે પછી બહાર હતા ને તો અમે બધા એવું નક્કી કર્યું, મમ્મીને અને દેવમને બહાર મોકલી દઈએ, હું અને અંકિત ઘરે રહીએ એમ. પપ્પાનું બધું સાચવીશું ને કરીશું. કારણ કે હવે એક નાના છોકરાને લાગે ને તો કે એને એક્સપાયર્ડ થઈ જાય એમ, એવું બધા એ વખતનો માહોલ એવો હતો. પછી એ વખત તમને ફોન કર્યો ને જે રીતે આખી વાત મૂકી અને ખુલ્લી કરી,
તારીથી એવું થઈ ગયું કે જે છે બધું આ છે હવે એમ કે આ કશું છે. થવાનું નથી એમ કશું થવાનું નથી. વાત સમજે કે ના સમજે? મૃત્યુથી ડર આખું આમ અભયદાન આપી દીધું હોય ને એ વખતે 1 કલાક વાત થઈ હતી એમાં એ વખતે એક કલાક પછી તો એટલી બધી ખુમારી આવી ગઈ ને કે જે આવું એ આવો જેવું આવે બધી વસ્તુ. પછી બીજા દિવસે જ રિપોર્ટ કઢાવ્યો હતો અને આખું નેગેટિવ આવ્યો હતો અને આખું વાતાવરણ બદલાઈ ગયું વાતાવરણ ઘરનું બદલાઈ અને મારું અંદરનું પણ બધું અંદર બંધાઈ ગયું. એ તો અંકિત છે ને, એ સર્ટિફિકેટ આપે ને પણ એ જલ્દી કડક સાહેબ છે એટલે નથી સર્ટિફિકેટ નહીં આપે. નહીં આપે સાસુ આપી દેશે પણ અંકિત નહીં આપે. નહીં આપે એટલે વાત સમજાય કે ના હા, સમજાય? હા. એટલે પડી રહેવાનો ભાગ છે. આજે ધારો કે જય શ્રીરામ સંઘની સ્થાપના કરી, આ સત્સંગ ગોઠવ્યો દર રવિવારે કે જે બી અઠવાડિયે કે 15 દિવસની છે, એની પાછળ કંઈ ને કંઈક પરિચયમાં હોય તો કોક ને કોક તમને સેટ ટકોર કરે. હવે તમારા વ્યવહારમાંથી જ કરે એટલે વ્યવહાર ખબર પડી જાય, તરત જ યુટર્ન આવી જાય. હા આ સમજે ને? આ ધારો કે મારા વ્યવહાર બન્યો તો આ સેજ સામાન્ય ટકોર. આ સમજે ને? તો કે આ જે વ્યવહાર છે એ તમારો ફોટો આખો બતાવે છે, અંતસ્કરણ અને બાહ્યસ્કરણ બતાવે છે. એટલે આ તમે વિતરાગ માર્ગમાં નથી, દાદાના અક્રમ વિજ્ઞાનમાં નથી. વાત સમજે કે ના સમજાય? તો તારે તેને સ્વીકાર થયો. તો મેં કહું આ વાદ વિવાદ પછી છેલ્લે તો આપણે કરવાનું જ છે. ખરું આ નહીં પણ બીજી રીતે કરવાનું જ છે. તો જેવું આવે એટલે તરત જ એમ થાય કે ભાઈ હવે આ રીતનું છે અને છે તો બીજું ઓપ્શન શું છે? તો પછી બીજું ઓપ્શન એ કરીને કરવાનું અને નિવેડો લાવી દેવાનો. ફરતીથી ધ્યાન રાખવાનો ભાગ રહે કે ભાઈ જેને મંગાવ્યું છે, વાત સમજાય કે ના સમજાય, એ તમારે યાદ કરે પણ ના કરે તો આપણે એને કરીને આપી દેવાનો ભાગ રહે. બરાબર છે તો પછી વાદ વિવાદ રહે ખરો? ના રે હવે કેમ આમ કરવાનું છે? તે કે આત્મા સિવાય બધું સાપેક્ષ છે. એટલે કર્મ બનેલા છે, દરેકની જવાબદારી છે કે માગવાની છે, પણ તેમ છતાં તમારું કર્મ એવું છે કે માગશે નહીં, તમારે આપવું પડશે. તમારે એ ઋણાનુબંધ છે. બરાબર છે એટલે નોકર શેઠ થઈ જશે ને શેઠને નોકર બનવું પડશે. આ સમજ્યા ને? બરાબર પૈસાદાર ગરીબ બની જશે અને ગરીબ પૈસાદાર બની જશે. એટલે દાદાગીરી એની થશે. તમારા આમની ફેક્ટરી હોય પણ માલિક એ નોકર હોય તમારા બધી વસ્તુ. હવે આવું બધું તો દાખલો ગણતા જ નથી. ખરું આવા બધા દાખલા ગણતા જ નથી. શું કહે છે ઉત્તમભાઈ? સાચી વાત છે. પેલો રસોઈયો ગરમ ગરમ જમતો હોય, શેઠ તો ટિફિન લઈ જતો હોય. ટાઈમે છૂટી જાય અને શેઠ ના છૂટે. BMW લાવ્યો હોય તો એમને તો ઘરેથી ફેક્ટરીથી ઘરે, પણ બાકીનું બધું ભોગવે પેલો એસી ચાલુ કરીને મસ્ત ઊંઘી ગયો હોય તમારે બધી. આ સમજે કે ના સમજાય? અને ક્યારે કંઈક આમથી આમ અટ્ટમ સટ્ટમ શેઠને સમજાવી દે તો એના જ્યાં રહેતું હોય કે એના ગામડે લઈ જાય એટલે પેલો વટ મારી દે તમારે પેલી બધી વસ્તુ. ગાડીમાં બધાને ફેરવે તમારે કે BMW આવી ગઈ બધી. પહેલાં તો સમજ ના પડે કે ભાઈ આ કોણી છે કે શું છે બધી વસ્તુ. બોલો હવે આવું થઈ ગયું છે, કેમનું કરવાનું થાય? નોર્માલિટી કેવી રીતે મળશે એને? આટલા બધા કર્મમાં એને સેન્ટર પોઈન્ટ ક્યાં મળશે? આ પેલું વ્યવસ્થિત શક્તિ એ કર્મથી મુક્ત કરાવવા આવે છે, ત્યાં આગળ નોર્માલિટી શબ્દ વાપરે છે, એટલે કેવી રીતે સંભાવના નિકાલ થાય? જુદાબેનને જે રીતે થાય છે ને એવું મને થાય એમ કે બધાને થાય, નોર્મલ બધાને થાય, બધાને થાય. અહીં જવું અહીં આ જવું ધારો કે આ દાખલો બન્યો છે તો બધાને આ લાગુ પડે. વાત સમજે કે ના સમજે? બધાને લાગુ પડે. એટલે આવા દરેકના જીવનમાં બને છે એ દાખલા આખા પદ્ધતિસર તમે એને એ કરો. એ પદ્ધતિસર કરો એટલે યથાર્થ તમારી ભૂલ દેખાય છે, એના યથાર્થ આલોચના થાય, પ્રતિક્રમણ થાય, પ્રત્યાખ્યાન સામાયિક થાય. એટલે પછી બિલીફમાં તમારે શુદ્ધાત્મા જવો એટલે સામાયિક થયું તમારે. વાત સમજે ને? એટલે અવસ્થા પછી એની મરણ પામે તમારે. વાત સમજે કે ના સમજાય? તો કે એ આખો દાખલો ગણો, એમાં ક્યાંય આપણે પેલું છુપાવવાનો ભાગ નથી બનતો. એક વ્યવહાર છે બિલીફમાં, શુદ્ધાત્મા જો એક વ્યવહાર છે તે તમે આખો દાખલો ગણ્યો છો અને પછી એને બહુ સરસ રીતે તમે પ્રેઝન્સ કરશો તો લગભગ એ દાખલો બધાને લાગુ પડશે. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી બધા જ આવી રીતે જ કરે છે. સુસંવાદિતા છે નહીં. જે કંઈ પણ સુસંવાદિતા લગ્નમાં દેખાય છે કે બર્થડેમાં દેખાય છે કપડાથી છે. વાત સમજે ને? પણ સહેજ વ્યવહાર આવે ત્યારે બધી સુસંવાદિતા દેખાઈ જાય બધી વસ્તુ. શું કહે છે? એટલે કેવી રીતે કપડાથી છે? ના, અમે કાલે લગ્નમાં કહ્યું, કાલે 2 લગ્ન હતા મારે, સવારનું હતું સાંજનું હતું. તો એ સરસ માં આમ ફોટા પડે તો ફોટોગ્રાફર એ ઝાંખું પડે એટલા સરસ તૈયાર થઈને જાય ને આવે ને બધી વસ્તુ છે. પણ હમણાં સહેજ આમ સળી કરીએ ને તો તરત વાદ વિવાદ થઈ જાય તમારો દિવસ.
બરાબર છે. એટલે આર્ટિફિશિયલ તમે છો, દેખાવડા જે લાગે છે આર્ટિફિશિયલ છો, દરઅસલ નથી. હવે તમારી આ બધી બ્લન્ડર્સ અને મિસ્ટેક બધી જે છે, બ્લન્ડર્સ તો કાઢી આપી છે, પણ હવે મિસ્ટેક કાઢી આપો તો એ મિસ્ટેક ગયા પછી તમારે આ કંઈ જરૂરત નહીં પડે. એવું કે ને કે ઐશ્વર્ય ખુલ્લું થશે, હા સમજે ને, એવું તમારું આખું રૂપ ખુલ્લું થશે. પણ એવી રીતે આપણે કરવું જ નથી. વાત સમજે કે ના સમજાય? આપણે તો આર્ટિફિશિયલ જોઈએ બધી વસ્તુ. મજા આવે તમારે દઈશું. હા, મજા આવે. સાચો ને, પણ આ સુસંવાદિતા જોઈશે કે નહીં જોઈએ બધી વસ્તુ? પણ ગમે, બીજાએ કરે, ત્રીજાએ કરે, ચાલ્યા જ કરે, બધું ગમે બધી વસ્તુ. પણ એનો સમૂહ બી એટલો મોટો હોય છે કે જેમાં ખેંચાઈ જઈએ એવું લાગે. હા, એ સમૂહ મોટો છે, પણ એ સમૂહમાં તમારે સામાન્ય રીતે તમે કોઈ બી ભલે ગમે તે મનથી કે ન મનથી કે લોક સંજ્ઞાથી ધર્મ તો કરો છો ને. હા એટલે કેન્દ્રમાં તો ધર્મ છે કે ભગવાન છે જ ને. હા હા. પણ પછી આપણે દરઅસલ ધર્મ સમજી લઈએ, દરઅસલ ભગવાન સમજી લઈએ તો ભલે તમારા સિવાય આખું જગત તમારા આવી રીતે મોંથી ફરતું હોય, પણ તમને એનાથી પ્રભાવિત નહીં થાવ. એનાથી પ્રભાવિત નહીં થાવ. તમને ખબર છે કે સૌથી વધારે મોહ કોના ઉપર ઊભો થાય? સૌથી વધારે મોહ કોના ઉપર ઊભો થાય? હા, કોના ઉપર ઊભો થાય? ના, કોના ઉપર ઊભો? હું તને પૂછું છું. મને નથી ખબર. તીર્થંકર ઉપર થાય. હા. એ ઐશ્વર્ય એનું એટલું બધું હોય, ચોખ્ખો પુરુષ હોય. તમને તો આ બધો મોહ ઉભો થતો એકાદ બે સ્ત્રી પુરુષ ઉપર થાય, આખું જગત તીર્થંકરને મોહી પડે. વાહ. તેમ છતાં એને મોહ અડે નડે નહીં તમારે બધી વસ્તુ. ખરું, અદ્ભુત. એટલું બધું ઐશ્વર્ય હોય, એટલો બધો વૈભવ હોય. આ સમજે ને? આ દાદાને જોઈને જ જો ને. શું કહો છો ઉષાબેન, તમને દાદા જોઈને શું થતું હતું? અરુણભાઈ જો પ્રેમ થાય કે એનાથી વધારે થાય? આવું ના પૂછાય. દાદાના પ્રેમની વાત જ ન કરાય. એ તો આજની તારીખમાં પણ દાદા દ્રષ્ટિ સામે આવે પછી બીજું કંઈ યાદ ના આવે. કશું અરુણભાઈ બધું ભૂલાઈ જાય. અને દાદાનું હાસ્ય કહો, સ્મિત કહો, જે કહો તે એટલું બધું અસરકારક છે કે ત્યાંથી દ્રષ્ટિ ખસતી જ નથી. ત્યાં હું બેસું ને તો મને થાય હવે મારે એટલી વિકાર દ્રષ્ટિ ક્ષમી જાય. જે સંસાર અભિમુખ હોય તો સંસારથી વિમુખ થઈ જાય બધી વસ્તુ. હા સમજે ને? એટલું બધું અમારે કાંતિ આનંદજીને થતું હતું ને, સ્કૂલમાં લમણે લખાયેલું એટલે જવું પડતું હોય ને કાંતિભાઈ. બાકી જેવી છુટ્ટી અથવા તો ના મળે તો એ પત્યું એટલે નીકળી જાય, અથવા તો કોઈને સોંપી દે. અને દાદા પાસે બહુ જ મેક્સિમમ. અને અમને કહે કે જો મારે તો 365 દિવસ અમદાવાદથી મુંબઈ, બરોડાથી મુંબઈ, સુરતથી મુંબઈ, મુંબઈથી અમદાવાદ બધી રિઝર્વેશન છે જ કંપની. તે અમે તો સાચું મની ગયા. એટલે પછી ગયા કાંતિભાઈ જોડે વાંચું એને. એટલે પેલા બેઠા તો બધા કે 2 મિનિટ બધા પગ ઉપર લઈ લે. એટલે ઉપર લઈ લીધા, નીચે છાપું પાથર્યું. કાંતિભાઈ ઘૂસી ગયા. મેં કે હવે તમે ઘૂસી જાઓ. પણ મેક્સિમમ એમને લાભ લીધો. અમારા આપતા પુત્રમાં મેક્સિમમ આપતા પુત્ર તરીકે કાંતિભાઈ દાદાને બહુ જ લાભ લીધો. એટલે બધું મોઢે છે ને, નિધિ છે. સહેજ વાત મૂકો તો બધું જ શબ્દ ક્યાં. એટલો બધો મોહ. પછી કશું નહીં. એસએસસીની પરીક્ષા હતી અને ઇંગ્લિશનું પેપર ને, તે પરીક્ષા હતી તે પેપર આપીને પાછું દાદા જોડે જ બેઠા અને સત્સંગ પૂરો થયો ઘેર ગયા અને બીજા દિવસે પરીક્ષા આપી. બોલો, આવું તું હિંમત કરી શકે? દેવ અમને કરાવી શકે? એને તો બિલકુલ ના કરાવું. જો ટીચર બન્યા તેમ છતાં એ દાદાની કૃપા. હા સમજાય કે ના સમજાય? અમારા અમુક સંજોગોમાં બધા આપતા પુત્ર ભેગા, પણ કાંતિભાઈને જ પૂછે કે કાંતિ જો કંઈ નવું થવાનું નથી એમ કે જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જોયા કરજો. બોલો, આવું કાંતિભાઈને ઉદ્દેશીને બોલે તો કેવું થઈ જાય કે ના થઈ જાય? એ બધા આવા આપતા પુત્રો આવા બધા ગાંડા. તો જો અત્યારે આ કોરોનામાં કેટલા લોકોને સ્થિર કર્યા. ખરું. વાત સમજે કે ના સમજાય? બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. ખ્યાલ કે નહીં? શું કહો છો હસમુખભાઈ? હસમુખભાઈને પ્રશ્ન થાય છે. પદ જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ, અડધી પોણી કલાકથી આપ જે વાત કરો છો ને, હા, એ વાત 200-500 વખત સાંભળવા જેવી છે. બરાબર છે. અને આ વાતથી
જે વ્યવહારનું સ્પષ્ટીકરણ અને જે આપણે વાત કરી ને સાહેબ, અદ્ભુત વાત છે આ. એનું વર્ણન થાય એવું નથી, એટલી બધી અદ્ભુત વાત છે. અને આ જેટલું સમજાય, જેટલું આ વારંવાર સાંભળીએ એટલું પોતાની ભૂલો દેખાતી જાય એવું મને અત્યારે સમજાય છે. કે મેં પોતે એમને ક્યાં બીજી વાર ગાયું એટલે મને લાઇટ થઈ, બીજી વાર ગાયું એટલે મને લાઇટ થઈ. મેં કહું આ બહુ સરસ છે. અને ગઈકાલે જ મારે એક પ્રસંગ બન્યો, વાંચો ને તે આખો પ્રસંગ જોવામાં આવ્યો, બધી વસ્તુ વાંચો ને. તો દરેક એની રીતે સિન્સિયર છે, પણ એ ઉદય કર્મના વ્યવહારને પુરુષાર્થ માને છે. વ્યવહારને પુરુષાર્થ માને છે. ઉદય કર્મ જ્યારે ફળ આપવા સન્મુખ થાય છે ત્યારે જ્ઞાન હાજર જ નથી રહેતું. એનું પૂર્વનું જ્ઞાન છે એ જ હાજર રહે છે. એનોય વાંધો નહીં, એનોય વાંધો નહીં. હાજી. પણ જ્યારે બી આપણે એ વ્યવહાર જોઈએ તો આ ઉદય કર્મની સામે વાદ વિવાદ જ થાય, વાદ વિવાદ થાય. બરાબર છે. સંકલ્પ વિકલ્પ જ થાય. સુસંવાદિતા હોય નહીં તમારે બધી. વાત સમજે કે ના સમજાય? ત્યાં આગળ તમારે જે બિલોંગ કરે કે વિધિન ફિક્શન એનો એન્ડ લાવી દેવો વાહ વાહ. અથવા તો વિકલ્પથી મુક્ત થવું એ વસ્તુ ના બને તમારે. સ્પષ્ટીકરણ વગર થઈ શકે જ નહીં, કોઈ ના દિવસ બની થઈ શકે. બરાબર છે. એટલે મારે વાત થઈ, મેં કીધું આ વસ્તુ છે પણ તમે એનો હજી અભ્યાસ કરો અને પછી તમે ખાલી આ વસ્તુ તમે એને પ્રેઝન્સ કરશો અથવા તો એના ઉપર ડ્રામા કરશે તો આ બધી આ વસ્તુ દરેકને લાગુ પડે છે. દરેકને લાગુ પડે છે. તને એક ને પણ તું જો કરીશ ને તો આ જે પેલું કહે ને કે પુણ્યાસારનું સામાયિક લાવવાનું છે એવો એક સામાયિક થઈ જશે. થઈ જશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અથવા તો જે ગત સુકુમાર ઉપર જે પેલી સગડી મૂકી હતી અને એ જે એને જે આખું ધ્યાન ઊભું થયું, કેવળ જ્ઞાન સ્વરૂપ આ છે. સમજે ને, વાહ વાહ. તો પહેલા એને રૌદ્ર ધ્યાન ઊભું થયું, પછી આર્ત ધ્યાન ઊભું થયું, પછી ધર્મ ધ્યાન ઊભું થયું, અને પછી એને શુક્લ ધ્યાન ઊભું થયું. વાત સમજે કે ના સમજાય? એવી વસ્તુ આવીને ઊભી રહે. અદ્ભુત અદ્ભુત. વાત સમજે કે ના સમજાય? આ વિતરાગ માર્ગ વારગડી કરવાનો માર્ગ નથી. નહીં, જરાય નહીં. વાહ વાહ. 100 વર્ષ મળે તો 100 વર્ષ સુધી વિતરાગ માર્ગ કરવાની વસ્તુ નથી. એ તો કર્મના ગૂંચવાડા છે એટલે એટલો સમય લાગે છે. બાકી તો જેમ પેલું તાળામાં યથાર્થ ચાવી મળી જાય, વાહ વાહ, આમ કરે એટલે ખુલી જાય, બસ એટલું જ છે. અદ્ભુત અદ્ભુત. બહુ સરસ, બહુ સરસ. હવે આ તો યથાર્થ ચાવી નથી મળતી અથવા તો યથાર્થ તાળું નથી મળતું એટલે ગમે તેવી ચાવી નાખે ખુલતી નથી એટલે કે ઓહો વિતરાગ માર્ગ બહુ અઘરો છે, બહુ અઘરો છે, આમ કરવાનું છે. એટલે ભાઈ તારે ત્યાં યથાર્થ ચાવી ખોળ અથવા તો યથાર્થ તાળું ખોળ, એ ચાવીનું કયું તાળું છે? દાદાએ આવડું મોટું અસ્તિત્વ ઊભું કરી દીધું છે, પોતાનું ઐશ્વર્ય ઊભું કર્યું છે. પછી ગમે તે વસ્તુ ખુલે, ગમે તેવા તાળા જો ખુલે. ને આપઘાત કરવાનો થાય તો કે ભાઈ જેને હોય ને આવી જાવ, તું છે ને હું છું. હું છું ને હું છું. વાહ વાહ. આખું કહી દીધું. કર્મ નપુસંગ છે. હવે ક્યાં રહ્યો પ્રોબ્લેમ? સાહેબ આપે એક વાત કરીને આપે એક વાક્ય આપે એવું બોલેલા હા કે આ જ સત્સંગમાં તમે મરેલી વસ્તુને જીવતી કરો છો. હા અદ્ભુત વાત છે આ સાહેબ. બહુ 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 સમજવા જેવી ઝીણી વસ્તુ છે. એમ મારી માન્યતાઓ છે જે મેં આત્માને મારીને જે વસ્તુ ઊભી કરી છે એમાંથી મારો આત્મા જીવતો થાય છે, મારું ઐશ્વર્ય જીવતું થાય છે. અદ્ભુત અદ્ભુત વાત છે સાહેબ આપની આ. મરેલી વસ્તુ જીવતી કરી છે. અદ્ભુત વાત છે. અત્યારે મેક્સિમમ આપણને જ્ઞાન મળેલું છે મરેલી વસ્તુને જીવતી કરીએ છીએ. આ સમજ્યા ને? દાદાએ તમને સજીવન કરેલો છે. આ સમજ્યા ને? અને સજીવન પછી જે તમને દ્રષ્ટિ આપી છે તો કે આત્મા સિવાય બધું સાપેક્ષ છે. સાપેક્ષ એટલે કંઈ ને કંઈ અનુસંધાન છે. અનુસંધાન છે. વાહ. એને હું નિરપેક્ષ માની લઉં ધારો છું. કે પેલાને લેવાનું છે પણ તેમ છતાં ભૂલી ગયો તો તારું કર્મનું અનુસંધાન છે. તારે એવું ના બોલે કે તે મંગાવ્યું તારે યાદ કરીને લઈ લેવું જોઈએ ને, એવું વસ્તુ ના બોલાય. ના મારી ભૂલ થઈ ગઈ કે મારે તને આપવાનું રહી ગયું, તો પછી એ તમારે યથાર્થ. સાહેબ બહુ ઝીણી વાત છે સાહેબ. આજે વાત કરી છે ને આપે, અદ્ભુત વાત છે સાહેબ. એટલે એ ફેરી જ વાત થઈ કે મેં કહું આને તમે યથાર્થ રજૂ કરો અથવા તો એનો ડ્રામા બનાવીને મૂકો તો આ વસ્તુ બધાને લાગુ પડે છે. આ સમજે કે ના સમજાય? બધાને લાગુ પડે છે. એ જે વ્યક્તિ છે એને નહીં, ક્યાં ને ક્યાં દરેક પોતપોતાના ઘરમાં પણ હોય તો એવી રીતે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે શું કરવાનું થાય? સાહેબ દાદાએ મને બધી જ વસ્તુ આપી દીધી છે, કોઈ વસ્તુ બાકી નથી રાખી. એને ખાલી મારી વારે વાર છે, ખાલી મને સમજાવવું જોઈએ કે ખરેખર શું વસ્તુ છે, એમ મને પકડાવવું જોઈએ. એમ તમારી વારે આ ક્ષણે પણ મોક્ષે ક્ષણે પણ થઈ શકે સાહેબ. આજે જે કાંઈ આજે નીકળ્યા છે ને આ બધા મુદ્દાઓ, અદ્ભુત સ્પષ્ટીકરણના મુદ્દાઓ, અને આ બધું બહુ અદ્ભુત વસ્તુ છે. આ ક્ષણે પણ મોક્ષે જઈ શકો. મોક્ષ એટલે કોઈ ક્રિયા નથી. વ્યવહારમાં ક્યાં ભૂલ થાય છે? તમારી સમજણ સમ્યક થઈ ગઈ અથવા તો તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે મુક્ત થઈ ગયા.
મોક્ષ એટલે મુક્ત ભાવ. બંધન છે તેમ છતાં તમને મુક્તિનો અનુભવ જ હોય, બીજું કશું જ ના હોય. કશું જ ના હોય. વાહ વાહ. જેમ તમે કંઈ ખૂન કર્યું છે પણ પર પ્રેશર કે સંજોગના દબાણથી કર્યું છે એટલે તમને આજીવનની સજા મળે છે. વાત સમજાય ને? તો આજીવનની સજા 14 વર્ષની છે, પણ એવું જજમેન્ટ આવે છે ને તો ભલે 14 વર્ષ જેલમાં રહેવું પડે. આમ તો કેસ ચાલે 8-10 વર્ષ તો ચાલે, એટલે તમારે 2-4 વર્ષ જ રહેવાનું હોય. અને તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે તમારા વ્યવહાર સારા હશે, 10-12 વર્ષે તો છોડી દે, એટલે 2 વર્ષમાં છોડી દો. એટલે ભલે 14 વર્ષની સજા તમને થઈ છે, પણ તમને ખબર છે ને ભૂલનો સ્વીકાર કરે છે, તો એ બંધનમાં તમને મુક્તિનો જ અનુભવ થશે. ક્યારે પણ બંધન નહીં લાગે તમને. અદ્ભુત અદ્ભુત. ક્યારે બંધન નહીં લાગે. એટલે મોક્ષ એટલે મુક્ત ભાવ. મુક્ત ભાવ, મુક્તિનો અનુભવ. બંધાયેલો છે એમ છે છતાં મુક્ત છું. હા, સમજે કે ના સમજાય? મારું અજ્ઞાન ગયું, હું જૈમેશ છું એ ઉડ્યું. બાય રિલેટિવ પણથી જૈમેશ છું, બાય પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ રહેવાય કે ના રહેવાય, આ સમજણ જ તમને મુક્ત કરી દીધા. સમજણથી મુક્ત કરી દીધા છે. વાહ, સાચું ને? બરાબર છે. હવે અલગ અલગ કર્મો છે તો એના પરિણામો તો આવવાના જ છે. આવશે જ. બરાબર છે. એમાં જે તમે જેવા ભાવે કર્યું છે એવી રીતે જ નીકળશે. આ સમજણ બરાબર થઈ ગઈ એટલે પેલા ભાવ બદલાશે ને? નહીં બદલાય, નહીં બદલાય. બરાબર છે. જેમ ફોરેનમાં જે બધા અણુ બોમ્બ કે બોમ્બ બનેલા છે અને જે ઇન્ટેન્શનથી બનેલા છે એ રીતે જ ફૂટશે. પછી જેમ જેમ અનુભવ થાય અને પછી એ બોમ્બ ક્યાંય ને ક્યાં ડેવલપ થવા માટે કે ક્રિએટિવિટીમાં વપરાતા, તો પછી એ અણુ બોમ્બ કોઈને મારવા માટે નહીં થાય. બરાબર છે. એનાથી વીજળી બનશે, બીજું થશે, ત્રીજું થશે, ચોથું થશે. વાત સમજે કે ના સમજે? વાહ વાહ, બહુ સરસ. પણ ક્યાંય ને ક્યાં એને સત્તામાં પહેલું સ્થાન જોઈએ છે, તો કોઈને મારવા માટે કે કોઈને બીવડાવવા માટે કે કંઈક કરવા માટે એ કર્યું છે ને એની સત્તામાં કંઈક માઇનસ થાય તો ક્યાં ને ક્યાં ફોડવા છે, તો એ રીતે ફૂટશે જ. વાત સમજાય કે ના સમજાય? હવે આવી બધી વસ્તુ સમજો તો પછી ક્યાં રહ્યો પ્રોબ્લેમ રહ્યો તમારે બધું? બહુ સરસ. પણ કેટલું ભારે વાક્ય કહી દીધું હસમુખભાઈ. હાજી હા. ભારે વાક્ય કીધું કે ના હાજી કીધું? હાજી હા. બરાબર. કેટલી મોટી વસ્તુ કહેવાય. બહુ મોટી વાત છે સાહેબ. કવિરાજનું પદ છે. અને સાહેબ જે પેલું વાક્ય છે, આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. સાહેબ દાદાને દર્શન મારું જો એને દર્શનથી મારે એને પીવાના છે. અદ્ભુત વાત છે. તમારી સમજણ ભૂલી વિના નહીં થઈ એટલે દર્શન ખુલ્લું થયું. દર્શન ખુલ્લું થયું. એટલે યથાર્થ ભગવાનના દર્શન થયા. અદ્ભુત અદ્ભુત. વાત સમજાય કે ના સમજાય? યથાર્થ દર્શન થયા એટલે દેહધારી પરમાત્મા તમને લાગે. વાહ વાહ. વાત સમજે ને? માયલા નહીં, માયલો તો દેખાય પણ અંદરનો પણ દેખાય, અંદરનો પણ દેખાય. વાહ અને વાહ. બહારનો પણ દેખાય. વાત સમજાય કે ના સમજાય? ખાલી આ જગત કલ્યાણનો ભાવ છે અને આ રીતનું છે એટલે એ રીતે દેહમાં તમારે કચાશ દેખાય, પણ તમારું દર્શન બરાબર થઈ ગયું એટલે અંદર બહાર બે તમને દેહધારી પરમાત્મા જ લાગે. આંખોથી પી જવાની વસ્તુ છે સાહેબ. અદ્ભુત વાક્ય છે આ. પીએચડી કરવા જેવું વાક્ય છે આ તો. પીએચડી કરો, આંખોથી અદ્ભુત પી વાક્ય જવાનું છે એટલે કોઈ પણ રીતે તમારી દર્શન બરાબર કરવાનું, દર્શન કરી દ્રષ્ટિ લેવાનું બરાબર છે. કરવાની. દર્શન મારું બરાબર કરી લેવાનું છે. વાહ વાહ. એટલે કવિરાજે એમના પદમાં ગાયું છે કે બીજું કશું થાય નહીં પણ મારું દર્શન સાચવજો. વાહ વાહ. અદ્ભુત અદ્ભુત. મારી દ્રષ્ટિ જે દાદાએ નિર્મળ બનાવી આપી છે એ મળવાળી ના થવી જોઈએ. ગમે તેવું હોય, મારો ઉદય કર્મ ગમે તેવો હોય, પણ તેમ છતાં હું શુદ્ધ જ છું, હું શુદ્ધાત્મા છું. સાહેબ આપે જે વાત કરી ને કે આપતો પુત્રો પડી રહેતા હતા, દર્શન શુદ્ધ કરી લીધું છે. બહુ એ તો- દાદાને જોઈ જોઈને દાદાની સાથે રહીને આ વસ્તુ પી લીધા છે આંખથી. અને વાહ વાહ. બહુ દાદા એમની બધી જ અવસ્થાઓમાં આપતા પુત્રોને બેસાડતા હતા. વાહ વાહ. દાદા સ્નાન કરતા હતા તો બધા આપતા પુત્રો રૂમમાં જ હોય. વાત સમજે ને? એવી રીતે દાદા સૂઈ ગયા હોય તો બધા આપતા પુત્રો હોય. દાદા પેપર વાંચતા હોય કે બીજું ત્રીજું તો બધા હોય. કોઈનો પર્સનલ વ્યવહાર હોય તો આપતા પુત્રોને બેસાડતા હતા. વાત સમજે ને? કંઈ વાદ વિવાદવાળી વાતો હોય તો આપતા પુત્રોને બેસાડતા હતા. વાત સમજે ને? બધી જ રીતે દાદા જોવા બધી મળ્યા જ તમને. રીતે વાહ વાહ. આપતો બહુ કશું સરસ, કોઈ બહુ તમે સરસ. આમ કરજો તેમ કરજો, વાહ વાહ. બહુ મારા સરસ, ગયા બહુ પછી આમ કહેજો આમ કરજો એવું કશું નથી કીધું. કશું જ બધું નહીં. કે બસ આ દાદાના આંખોથી પી જવાનું રહે. મૂંગા મૂંગા બધું જ સમજાવી દીધું. દરેકે પોતપોતાના રીતે દાદાને પી લીધા છે. વાહ વાહ. તો તમને પ્રશ્ન કરો છો ને દરેક આપતો પુત્રો તમને એટલા સરસ ખુલાસા અને એનો સમાધાન આજે અમને આપે છે. અદ્ભુત લાભ મળે છે સાહેબ. અદ્ભુત લાભ મળે છે આજે એનો વાત અમને. સમજે કે ના સમજાય? દરેક આપતો પુત્રો એટલા સરસ ખુલાસાના સમાધાન આપે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુ સમજવાનું રહે કે ના રહે તમારું બધું. સાહેબ આજના આ સત્સંગ માટે તો શબ્દો ખૂટી પડે એવું છે સાહેબ. એવું હા, અદ્ભુત શબ્દ સત્સંગ છે તો સાહેબ. બહુ સરસ. મોટી વસ્તુ છે. એ તો અમારા લંડનના આવ્યા એટલે પછી જે અમે ત્યાં મને વાતાવરણ બહુ 21 દિવસનું હતું, એટલું સરસ વાતાવરણ બનેલું ને
તે મને વિઝા મળી ગયો હતો. આનંદભાઈએ કીધું તમારે 5 વર્ષ આવવાનું, પણ આ કોરોના આવ્યું એટલે પછી બ્રેક થઈ ગયું બધી વસ્તુ. પણ પછી અમારા કુસુમબેને પેલું ઝૂમનું ચાલુ કર્યું હતું, તે ઝૂમમાં તમારે ચાલ્યું, આપણે વર્ષ જેવું ચાલ્યું બધી વસ્તુ. એટલે એ રીતે સત્સંગનું બહુ સારું રહેતું હતું. પર્સનલ બધા પૂછતા હતા, કરતા હતા. પછી અમારે એ રીતે ઉષાબેનનો ને જ્યોત્સનાબેનનો પદોનો લાભ મળતો હતો. આજે આવ્યા તો મેં કહ્યું ચાલો લાભ લઈએ બધી. પદ સાંભળીને સાહેબ બહુ આનંદ થયો, અને પદનું જે બહુ સરસ ગાય છે, આજે બહુ સરસ ગાય છે, બહુ સરસ, આમ અદ્ભુત. એમ એટલે એમ જ વાતાવરણ બની જતું હતું, વાતાવરણ બની ગયું સાહેબ, એમ જ વાતાવરણ બની જતું. અને જબરજસ્ત, બહુ લિમિટેડ મહાત્મા છે, પણ દાદાને એટલા બધા ડિવોટેડ છે, વાત સમજે ને. અને એ રીતે વાતાવરણ બની જતું અને બહુ અદ્ભુત વસ્તુ સાહેબ. દરેક મહાત્માની અંદર દાદા માટે જે ભાવ પડેલો છે ને એ દેખાય છે સાહેબ. આના હા, દાદાની અંદર ભાવ પડેલો છે. ભલે એને શબ્દ નથી આપી શકાતા, પણ દેખાય છે, છલકે છે. આ ઝળકે દરેકનું આ છે. તો અમુક વ્યક્તિ બોલી પણ શકે છે. અમારા ઉષાબેન પદોથી આખી અભિવ્યક્ત કરે, જ્યોત્સનાબેન એમના પદોથી રજૂ કરે, અને કુસુમબેન અમારું બધું ધ્યાન રાખે, બધે લઈ જાય અને બધું કરે બધી વસ્તુ. અને ભારતીબેન બધું દાદા જોડે રહ્યા હતા. દાદાને રસોઈનું બીજું ત્રીજું, આફ્રિકા ગયા હતા, USA ગયા હતા, એમના ઘરે રહ્યા હતા. બધો બતાવ્યું કે જો આ દાદાનો રૂમ છે, આ દાદાને કોઈને આપતા નથી, એવું છે ને, કોઈને એન્ટ્રી નહીં આપવાની, વાપરવાનું નહીં બધી વસ્તુ. સાહેબ દાદા કહેતા હતા ને કે અડધા જગતનું કલ્યાણ અમારા મહાત્માઓના હાથે થશે. દેખાય છે સાહેબ, ખરું ને, મહાત્માઓ તમારે બધી વસ્તુ. બધાની ઉંમર થઈ ગઈ. કેટલી ઉંમર થઈ ભારતીબેન તમારે? છુપાવવાની હે ના પૂછે, પૂછે તો કહેવાય નહીં. અમદાવાદમાં કહેવાય, ફોરેનમાં ના કહેવાય. ફોરેનમાં પૂછાય ને કહેવાય નહીં. તમે 78 પૂરા થઈ ગયા. 17 વર્ષની ઉંમર છે. 78 પૂરા થયા. જો આ 78 છે, પણ એટલા સ્ફૂર્તિવાળા. કુસુમબેન તમારે ઉંમર 10 ઓછા છે. ઉષાબેન તમારે 78. જો આ છે એટલા ફ્રેશ. આજે ધારો કે 2-3 કલાક પદ ગાવા તો ગાશે. વાહ વાહ, થાકવાનું નહીં. દાદાએ એક એવી કૃપા ઉતારી દીધી છે. હું તો જોયા જ કરું ખાલું આ પદો આ કેમ ગાય છે અને શું છે બધું. એટલો સરસ ભાવ, વાતાવરણ તો એટલું સરસ ને. નકર તો પેલું આપણે જે ક્રમિકમાં ને, આ તો ઇન્ડિયા સિવાય બધું અનાર્ય દેશ કહેવાય. અનાર્ય દેશ કહેવાય. અનાર્ય દેશમાં જવાય નહીં, પણ આપણે ત્યાં અનુભવ થાય કે થાય આ અનાર્ય નથી પણ આ આર્ય છે. આર્ય છે. પવિત્ર કરી દીધું બધું શું. આમાં હા, ત્યારે દર વર્ષે આવે ને એટલે પછી જાય ત્યાર પહેલાં કીધા જાય આ છોકરાઓ છે ભલે, પણ આ છોકરાઓને બોલાવજે, કે રાખજે, ખવડાવજે, પીવડાવજે, બધું કરજે, કે એટલું બધું દર વખતે કે કે આ લોકો આ છોકરાઓ નથી, કે આ છોકરાઓ નથી, આ છોકરાઓ એ બોલતા એમ કે છોકરાઓને બોલાવજે, અને પછી એમ કે આ છોકરાઓ નથી, હે કે તું બોલાવજે અને બધાને સરખી રીતે ખવડાવજે, પીવડાવજે. કારણ કે ઇન્દુબેન બહુ કરતા ને, એટલે મને પાછા એમ કે જોઈએ તારી બેને એટલું બધું આ છોકરાઓને રાખ્યા છે, કે તુંય રાખજે, તું ખવડાવજે, પીવડાવજે, એટલું બધું કે આમ બહુ જ બેસાડીને કે. હા, અને આમ આપણને એમ જ થાય કે અહીંથી ખસું જ નથી. દાદા બોલ્યા કરે ને હું સાંભળ્યા કરું. પછી પૂછતા છે ને આજે શું રસોઈ બનાવવાની છે, શું છે બધી વસ્તુ ખવડાવવાનું. જનરલી ને અમે પૂછતા દાદાને, એટલે દાદા એમ કે તમે જે બનાવો તે. પણ આમ થોડી ઘણી ખબર કે દાદાને શું ફાવે ને શું ન ફાવે ને એવું બધું. એટલે એ જ નિધિ ધ્યાસન બધી વસ્તુ એ જ નિધિ ધ્યાસન. ત્યારે તો બીજું કાંઈ, અત્યારે જો કે બીજું કાંઈ સૂચતું નથી, પણ દાદા તો આવે ને એટલે આમ રાહ જ જોતા હોય કે ક્યારે આવે, ક્યારે ઘરે પગલાં કરે. ખરી બધી વસ્તુ. સૂઈ જાય ને તો અમને એમ થાય કે દાદા સૂઈ ગયા છે, આપણે હવે હમણાં થોડી વાર આપણે શાંતિ રાખીએ એમ. નહીં તો દાદા પાસે જ બેસવા. છેલ્લે અરુણભાઈની તબિયત એવી રહેતી તો પણ દાદાનું જ બધી વસ્તુ. તે કંઈ બી થાય તો ફોન કરે અને દાદાને વિધિ કરે એટલે ઓકે થઈ જાય બધી વસ્તુ. અને બહુ જ સરસ રીતે એમનું મૃત્યુ થયું. અને એમ છેલ્લે તો સિમંદર સ્વામીનો પ્રોગ્રામ રાખ્યો હતો ને સુરતમાં. તે આખી સિમંદર સ્વામીને તો સ્થાનકવાસી તો મૂર્તિ ના માને, પણ બધી સેવા પૂજા કરી. 9 અંગની પૂજા કરી. 15 ને 16માં 2 વર્ષ ઉપરા ઉપરી 2 વર્ષ કરેલી. 2 વર્ષ ત્રણેય મંદિરમાં સ્થાનકવાસી તો મૂર્તિને માને નહીં, આ સમજે ને. પણ 9 અંગની પૂજા કરી એમને બધી. એમને ખબર નથી, એમની જ ભાવના હતી. હા, એમની જ ભાવના હતી એમ કે આપણે આ પ્રોગ્રામ કરીએ કે તે ધીરુભાઈ તમારે એ કરે ને ઇન્દુબેન કરે બધી વસ્તુ. સરસ બધી વસ્તુ. એમનાથી તો દાદા ભેગા થયા. કુસુમબેનને પણ એવું
જબરજસ્ત તમારે બધે આપતા પુત્રોને લઈ જાય ફેરવે કરે બધી વસ્તુ. દાદાજી આવ્યા નહોતા ને જ્યાં સુધી લંડન, એટલે 82માં આવ્યા ત્યારે ખબર જ નહોતી પડી. પછી 84માં આવવાના હતા ને તો જ્યારથી ખબર પડી હશે ઇન્દુબેન ને ધીરુભાઈને દરરોજ ફોન આવે, જોજે દાદાને મળવા જજે, કાંઈ તારું મગજ નહીં ચલાવતી કે તું દાદાને મળવા જજે કે. અને પંડિત છે, બધાને ભણાવતા હતા, ઘરે બોલાવજે, આમ કરજે તેમ કરજે, ધર્મનું ભણાવતા હતા બધી વસ્તુ સારી બધી છોકરાઓને ક્લાસ લેતી આખરી બધી વસ્તુ ઘરે ઘરે બરસ. સારું બધું. પણ શું કહો છો સુબીરજી, સુખી શું કહે થઈ છે? ગયા. जय सच्चिदानंद। જય સच्चिदानंद. वो पद जो स्पष्टीकरण की बात आपने मतलब पद में आया जो लाइन में, બરાબર છે. उसमें आपका ही मतलब सत्संग पहले हुआ, कोई भी संजोग आए उसका कारण तारण मारण मारण वो पद स्टेप वाइज जाने का है, तो उसमें पूरा सा 360 डिग्री का एंगल अपने को मालूम पड़ जाता है. हाँ. वो हिसाब जो है वो तो एक स्थूल બહુ हिसाब સ્થૂળ से- છે. हाँ અને હિસાબ જે શબ્દો છે ને એ આખો પેલો જળ બનાવી દીધો, લાઈવ જતી રહી, એની લાઈવનેસ જતી રહી. કારણ કે બધા ધર્મવાળા હિસાબ ને આ બધું બોલે છે, બરાબર. સમજાય કે ના સમજાય? એટલે પછી એની જે ચેતનતા રહી નહીં તમારી બધી. राइट. હા સમજાય ને? અને આ સ્પષ્ટીકરણ છે, હા સમજાય ને? એ બહુ મોટી વસ્તુ છે. એટલે કવિરાજે જે શબ્દોના વેલ્ડિંગ કરીને મૂકેલું છે બધી વસ્તુ બહુ અદ્ભુત મૂક્યું છે. बराबर. એટલે આ સ્પષ્ટીકરણ થઈ જાય તો કામ થઈ જાય. હા સમજાય ને? અને અમારે તો બધા જોડે જવાનું થાય તે દરેક દાદા માટે ડિવોટેડ ખરા, પણ જ્યારે વ્યવહાર આવે ત્યારે વ્યવહારમાં ક્યાં ને ક્યાં એનો જે ચારિત્રમો છે ત્યાં ભાગ ભજવે. એટલે જે રીતે એ વ્યવહારને 5 આજ્ઞાથી જોવાનો છે, राइट. 5 આજ્ઞાપૂર્વક એનો સમજીને સંભાવવા નિકાલ કરવાનો છે, बराबर. એ 5 આજ્ઞાથી એને 360 ડિગ્રી જોઈ લેવાનો, જાણી લેવાનો છે. राइट. એમાં ખરેખર કોણ ભૂલવાળું છે, તો કે હું છું છે કે તે છે કે તેવો છે, તો કે વ્યવસ્થિત શક્તિ છે, આ બધી વસ્તુ છે. બરાબર. હવે વ્યવસ્થિત શક્તિ ભૂલ કરાવડાવે છે કે શું છે, એ બધી વસ્તુ એને એ સમજાય બધી વસ્તુ. પણ લગભગ એ ઉપયોગ થતો નથી, राइट. લગભગ એ નથી થતો. કારણ કે જેમ આત્મા સૂક્ષ્મતમ છે એવી રીતે અહંકાર પણ સૂક્ષ્મતમ છે, એટલે દેખાય કે પકડાય નહીં. એ જ્યારે કોઈ વ્યવહાર આવે ત્યારે જ એ આત્મા દેખાય કે પકડાય. बराबर. પણ જેને ગાઢ અવઘાડ થઈ ગયું, હું સુબીરજી છું, તો એને આ દેખાય નહીં, એનો અહંકાર દેખાય નહીં, એની ભૂલ દેખાય નહીં તમારે. बराबर. આ સમજાય કે ના સમજાય? તેમ છતાંય ક્યાં ને ક્યાં અમુક પ્રકારના પ્રસંગો કે વ્યવહારો બને કે આપતા પુત્ર જોડે આવવાનું થાય તો એ રીતે એને ક્લિક થાય બધી વસ્તુ. राइट. ક્લિક થાય, પણ તેમ છતાંય બહારની ઝાક જમાત બહુ છે. એ બહારની ઝાક જમાત એને ક્યાં ને ક્યાં એ થાય છે. હા સમજ્યા કે ના? એટલે એને વિતરાગને સમજવા માટે કે અક્રમ વિજ્ઞાનને સમજવા માટે થોડુંક બાધક થઈ જાય છે. राइट. કારણ કે અહીંયા અક્રમ વિજ્ઞાનમાં ઝાક જમાત નહીં હોય. बराबर. દાદાનું એક્ઝેક્ટ જ્ઞાન છે, એમાં દેખાડો કે કંઈ શું નહીં હોય. વાણીના ભાગમાં છે કે વ્યવહારના ભાગમાં છે કે એના બેસવા ઉઠવાના ભાગમાં છે, ખાવા પીવામાં ક્યાંય કંઈ બધી જોવા નહીં મળે તમને બધી શું. राइट. પણ ઘણીવાર એ બધું જોવાથી એ માઇનસ થઈ જાય છે. એટલે એ રીતે દાદાને સમજવું હોય કે દાદાના અક્રમ વિજ્ઞાનને સમજવું હોય તો થોડું અઘરું પડી જાય છે. એ પેલો ઝાક જમાવવાની પ્રકૃતિ છે એ એને માઇનસ કરી નાખે છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? તેમ છતાંય દરેકને દાદાના જ્ઞાનમાં રહેવું છે. હા સમજે ને? જેમ જેમ પરિચય આવે એવી રીતે દરેકનું એક એનું પોતાનું જે એબ્સોલ્યુટ થવાનું સમય થોડો વધારે છે. राइट. એટલે એ રીતે અમુક પ્રકારની વાતો નીકળવાનો ભાગ બનતો નથી હોતો. એટલે એ રીતે જે દરેકનું જે રીતનું ડેવલપમેન્ટ થવાનું છે ને આગળ બધું જવાનું છે એ નિમિત્તે એ રીતે વાતો નીકળે બધી શું. बराबर. પણ તેમ છતાંય ધીમે 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 કરતાં કરતાં બધું સરસ નીકળે છે. राइट. જો આજે ફેરી તમારો પર્યુષણનો પ્રોગ્રામ અમદાવાદમાં સરસ થયો કે ના થયો, बराबर. એ રીતે આ બધી વસ્તુ બહુ સરસ થાય બધી. ખ્યાલ આવે કે નહીં? दूसरा जो रुजिता ने जो एक दाखला दिया था ना, एग्जाम्पल दिया था व्यवहार का, सापेक्ष की बात हुआ, तो मेरा भी एक्चुअली हुआ परसों के रोज. બરાબર. तो मेरे को कुछ वेडिंग पार्टी में जाने का था, इन्फोसिटी गांधीनगर क्लब में. બરાબર છે. तो मेरा घर से लगभग 21 किलोमीटर होता है.
बराबर तो मैं जनरली रात को ड्राइव अवॉइड करता हूँ, लेकिन ये हमारा सोसाइटी का था, जाना पड़ा। बराबर और कोई भी टाइम पे बाहर जाता हूँ तो मैं गूगल मैप मेरा मिसेस को दे देता हूँ, वो देखते रहते हैं, मेरे को गाइड करते रहते हैं, तुम चलाओ मैं देखता हूँ। तो फर्स्ट थिंग तो गूगल मैप भी फेल करता है कोई कोई टाइम पे। जैसे इन्फोसिटी सर्कल राउंड अबाउट आता है, तो राउंड अबाउट वो बंद कर दिया, मतलब वो ट्रैफिक के हिसाब से वो परमानेंट बंद कर दिया उन्होंने, तो लेकिन गूगल में बता रहा है, तो उसका डाइवर्सन फिर 200 मीटर दे के दूसरी जगह पे लेके फिर से उसे खड़ा किया। तो फिर वो राउंड पकड़ा और इमीडिएटली अपने को गूगल मैप में दिखाता है ये राउंड 360 डिग्री लेने के बाद लेफ्ट में लेने का है। अभी वो 3 लाइन होता है, फर्स्ट सेकंड थर्ड, तो मैं थर्ड लाइन से फर्स्ट लाइन में जा नहीं पाया, सेकंड लाइन में था, और वो मेरे वाइफ को वो बोलना रह गया, तो मैंने ब्रिज चढ़ लिया थोड़ा सा, वो मतलब 10-15 मीटर ब्रिज चढ़ लिया। तो मतलब मेरा मिसेस सामने से ही बोला जी यार गलती हो गया, मेरा ही गलती हुआ, मैंने बताया नहीं तुमको टाइम सर। मैंने बोला अभी तो कुछ नहीं हो सकता, अभी ठीक वैष्णो देवी सर्किल में जाके उधर से लेने का है, अनदर 9 to 10 किलोमीटर जाके वो फिर से यू टर्न मारने का। तो वो खुद को कोस रहे थे जो मेरा गलती हो गया, मेरा गलती हो गया। मैं तो कुछ नहीं बोला, लेकिन मेरा थोड़ा सा रोज तरीके से करके एक शब्द निकल गया, और फिर 1-2 अपशब्द भी निकला। बाद में मैंने दादा को शरण करके ये भी कर लिया, पश्चात किया, और आगे जाके कुछ रास्ता नहीं मिलता है सिर्फ वो वैष्णो देवी। लेकिन आड़ालाज में एक है, तो एक आदमी मतलब स्कूटर ऑटो रिक्शा लेके, तो उसको गाइड लेके मैं फिर अंदर से लेके आया। तो मेरा कहना क्या जी, ये मैं अगर सोचूं जो मेरा वाइफ की गलती है तो मैं उसको कसते रहूँ, इंस्टेड मैं लेके जे ये होने वाला था हो गया, अभी इसका आगे सामने से रास्ता निकालो। वाइफ ની ગલતી થઈ પણ વાઇફે સ્વીકારી કે ના શકડો હા, ये सामने से ही बोला, मैंने बोला बस। અને આ અમુક વ્યવહાર ધારો કે કોઈ ભૂલી જાય છે તો ખરેખર ભૂલતું નથી, તમારો ને એનો એ ટાઈપનો હિસાબ જ છે। બસ એટલે કોઈ ભૂલવાળો છે કે કોઈ ભૂલ વિનાનો છે એવું છે જ નહીં, આ બધા વિકલ્પો જ છે। રાઈટ, ભૂલવાળો છે એ વિકલ્પ છે, ભૂલ વિનાનો છે એ પણ વિકલ્પ છે। હવે તમારું જોવા જાણવાનું ના હોય તો ભૂલવાળોનો ભૂલ વિનાનો છે એવી રીતે તમારે ચાલશો, રાઈટ, અને તમે જોવા જાણવાના પક્ષમાં હશે તો કોઈ ભૂલવાળોય નથી અને કોઈ ભૂલ વિનાનોય નથી તમારે બધું। રાઈટ, કારણ કે દરેક કર્મથી ચાલે છે, પોતપોતાના હિસાબો છે ને કર્મ પ્રમાણે ચાલે છે, પોતે સ્વતંત્ર નથી ચાલતો। બરાબર, ભ્રાંતિથી લાગે છે કે સ્વતંત્ર ચાલે છે। રાઈટ, વાત સમજાય કે ના સમજાય? અથવા તો એક દેખીતો ભાગ છે કે ભાઈ એ મેપ જોયા છતાંય એ ભૂલી જ જાય, હા, ક્યાંનું રહી જાય, અથવા તો ક્યાં ને ક્યાં એ મોબાઈલમાં ઇન્ટરનેટનું કે બીજું ત્રીજું સહેજ એક પલ આમથી આમ થાય ને તો એનું બતાવવાનું સહેજ આગું પાછું થઈ જાય, એટલે ઓટોમેટિક કોઈ બીજો ટ્રેક પકડી જ જાય। બરાબર, વાત સમજાય કે ના સમજાય? અને બીજું તો આપણે હજી સ્પષ્ટીકરણ થયું જ નથી, એટલે જેટલી આપણી એકાગ્રતા હોવી જોઈએ છે જ નહીં। રાઈટ, ક્યાં ને ક્યાંક કોઈ ને કોઈ વિકલ્પમાં જ આપણે અટક્યા છે। બરાબર, કોઈ બી સંજોગોમાં એક સંજોગ આવ્યો એમાં એ સંજોગમાં તમે નિર્વિકલ્પ થયા જ નથી, રાઈટ, એટલે તમે આમ આખો મોબાઈલ હાથમાં લઈને જોશો ને તેમ છતાંય તમે નિર્વિકલ્પ થયા નથી, એટલે ક્યાં ને ક્યાં તમને કુદરત ભૂલ કરાવી જ દેશે। બરાબર, વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ સમજવું પડશે, એ સમજાશે તો કામ થાય, તો પણ ક્યાં ને ક્યાં એ પોસ્ટમોર્ટમ કરવા માંડશે જ, કંઈ બી વ્યવહાર બનશે એનું પોસ્ટમોર્ટમ કરશે। રાઈટ, હવે પોસ્ટમોર્ટમ કરશે એટલે ક્યાં ને ક્યાં અટક્યા છો તો આ બધી જ ફેસિલિટી મળી છે તેમ છતાંય તમે ગોળ ગોળ ફરશો જ। રાઈટ, હા સમજ્યા ને? એટલે એ વસ્તુ સમજવાનો ભાગ રહે। सुबीर जी बात समझे क्या? थोड़ा टाइम के लिए ऐसा थोड़ा हुआ, बाद में तो शांत पड़ गया, बोला अभी जो भी होगा ऐसा नहीं। आमा तो क्यों जे थोड़ो समय नहीं, अमुक पीढ़ी थोड़ा समय पण तेम छतांय હવે બાદ મેં પડે છે પણ તેમ છતાંય એ સ્પષ્ટીકરણથી નથી થતું। હા હા, એ કોઈ અધૂરી સમજણ સાથે એ ત્યાં આગળ શાંત પડી જાય છે। એ સંજોગ આવે એટલે આખો 360 ડિગ્રીથી જોઈ લેવું પડશે। રાઈટ, એ જોવાતો નથી, એ જોવાતો નથી, એટલે ત્યાં આગળ પછી એટલું એ સંજોગો તમને ભૂલાડે છે કે તમારી અજ્ઞાનતા કે તમારો મોહ તમને ભૂલાડે છે। રાઈટ, એટલે પછી રિપીટ આવશે તમારું બધું વસ્તુ। હા, વાત સમજાય કે ના સમજાય? પણ એ સંજોગ આખો તમે 360 ડિગ્રીથી જોશો તો પછી તમને ભૂલાડવાનો ભાગ નહીં બને તમારે। રાઈટ, ગમે તેવું અવળું થવાનું હશે ને
કોઈને સોંપ્યું નહીં આવડું કરવાનું અને પહેલાં તમને ખબર પડી જાય. રાઈટ. તમે નિર્વિકલ્પી થયા એટલે કોઈ આવડું કરવાનું હોય પણ તમને ખબર પડી જાય. રાઈટ. એટલી મોટી વસ્તુ છે. એટલે ધારો કે ગાડીની અંદર 5 જણા બેઠા છે તો 4 જણા વિકલ્પી છે પણ 5મો તમારે વિતરાગી છે. એટલે તમામ પ્રકારના ખુલાસાના સમાધાન છે તો એને ખબર પડી જાય. રાઈટ. તો 4 વ્યક્તિ એની પર હાવી ના થઈ શકે. બરાબર. પણ 5મો છે જે વિતરાગી દ્રષ્ટિ છે એ એની પર હાવી થઈ જાય. બરાબર. અને તેમ છતાંય કોઈ હાવી થાય છે તો આપણે એ 4 જેવા જ છે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે કે ને કે એક અહિંસક હોય અને આખું જગત હિંસક હોય તેમ છતાં એનું કશું જ ના કરી શકે. એક વાકો વાળ પણ ના કરી શકે. રાઈટ. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? અને દાદાએ તમને એવા બનાવ્યા છે, અહિંસક બનાવ્યા છે. બરાબર. હવે અત્યારે તમને તમારા વ્યવહારથી તમારે હિંસક લાગો છો. વાત સમજાય? એ ચારિત્રમો છે એટલે જીવતો નથી, રાઈટ. મરેલો છે. બરાબર. કે અહિંસક બનાવ્યા છે એટલે ક્યાં ને ક્યાં અલગ અલગ એંગલ્સથી પ્રશ્ન પૂછીને ખુલાસા લઈ લેવા છે. મને આમ થાય છે, મને તેમ થાય છે, થોડી વાર પછી હાજર છે, એ બધું એ વાક્ય વિકલ્પ મૂકવાની જરૂરત નથી હતું. કેમ આમ થાય છે, કેમ આમ થાય છે, તો પછી એ રીતે એના ખુલાસાને સમાધાન મળશે. રાઈટ. સુબીરજી વાત સમજે? બરાબર. સાહેબ આપે હમણાં એવું વાક્ય કીધું કે તમે નિર્વિકલ્પી થયા નથી માટે કુદરત તમને ક્યાંક ને ક્યાંક ભૂલ કરાવશે. બરાબર છે. થોડુંક વધારે સમજાવો ને આમાં કે શું કે કહેવાય? આ વાક્ય નિશ્ચયથી નથી બોલ્યા. બરાબર. વાત સમજે કે ના સમજાય? તમારા ચારિત્રમોમાં વિકલ્પણું છે. વાહ વાહ, બરાબર. દર્શનમોમાં નથી. બરાબર. ચારિત્રમોમાં એક વ્યવહાર આવે છે તો એ વ્યવહાર આખો છેક સુધી જોવાનો છે પણ લગભગ છેક સુધી જોવાનો નથી બનતો. ક્યાંક ને ક્યાંક વિકલ્પ ઊભા થશે અને એના હિસાબે ભૂલ પણ થશે. એ તેનો પક્ષ થાય છે, આર્ગ્યુમેન્ટ થાય છે બીજું. કારણ કે મારે તો બધા જોડે જવાનું થાય, લગભગ ગાડીમાં બધા જોડે જવાનું થાય. હા સમજાય ને? અને બીજી રીતે પણ થાય, ટ્રેનમાં જવાનું થાય કે પ્લેનમાં જવાનું થાય કે ઘરમાં રહેતા હોય કે બીજાના ઘરમાં રહેતા હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાં આ બધી વસ્તુ આવે એટલે ખબર પડે. બરાબર છે. એટલે ત્યારે ખબર પડે કે અમુકનું દાદા માટેની પૂજ્યતા અને શ્રદ્ધા ને બધી વસ્તુ છે પણ ક્યાં ને ક્યાં એના વ્યવહારથી ખબર પડે કે એક સંયોગ આવ્યો છે, એ સંયોગને પૂરેપૂરો સ્પષ્ટ કર્યો નથી. વાહ વાહ, બરાબર. વિકલ્પ ઊભા જ છે જે એમાં. ક્યાં ને ક્યાં એકાદ 2 સ્ટેપ એને ઉડાડી દીધા છે અને એવી રીતે એને એ સંજોગને શાંત પાડ્યો છે, સમાધાન આપ્યું છે. એટલે દાદાએ બહુ સરસ કીધું કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. વાહ વાહ, બહુ સરસ વાત છે. બહુ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન એ ધર્મ નથી, એ તો ગચ્છમત ને સંપ્રદાય છે. અથવા તો એને એ રીતે જરાક ખરાબ ભાષા કહેવાય એટલે બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી છે એવું આપણે બોલીએ આપણે. સાચું ને? બાકી મનને સમાધાન આપવાનું એટલે એક સંજોગ આવે છે એને 360 ડિગ્રીથી જોઈ લેવાનો ભાગ રહે. તો કે ત્યાં સુધી જોવાનો ભાગ નથી બનતો. એટલે ક્યાં ને ક્યાં એની અંદર એની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. આ સમજે ને? એટલે બિલીફમાં શુદ્ધાત્મા જોવાનો ભાગ આખો દાખલો ગણાતો નથી. એટલે એના હિસાબે ભૂલ થયા જ કરશે. એટલે એ ભૂલ થાય, ચૂક થવાનો ભાગ બને જ થશે. કુદરતી રીતે થશે. કુદરતી રીતે જ બને. તમારું વાત સમજે કે ના સમજાય? સંપૂર્ણ નિર્વિકલ્પી થશે તો પછી ક્યારેય ભૂલ કોઈ પણ રીતે પોતા સિવાય આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. શુદ્ધ હતું, શુદ્ધ રહેશે. વાત સમજાય કે ના સમજાય? પહેલા પણ હતું, આજે પણ હતું અને ભવિષ્યમાં પણ શુદ્ધ જ છે. એવો હજી આખો દાખલો ગણાયો નથી. સંપૂર્ણ નિર્વિકલ્પી થયો હજી ક્યાં ને ક્યાં કંઈક તો છે ને. કંઈક તો છે. 99.99% મારી ભૂલ છે પણ 1.001% તો હસમુખભાઈની ભૂલ ખરી ને. છે. વાહ વાહ, ત્યાં સુધી આ નહીં થાય પૂરું. બરાબર. એટલે ત્યાં સુધી તમે ચૂક થશે જ, બધી થશે જ, ભૂલ થશે જ. બરાબર. વાત સમજાય કે ના? પણ આ બધું ચારિત્રમોમાં છે, નિશ્ચયથી નથી બોલતા. વાત સમજ્યા ને? એ ચારિત્રમોના ભાગમાં છે. ચારિત્રમોનો હવે જે આપણે આત્યંતિક મુક્તિમાં ચારિત્રમોને સમ્યક કરવાનું, એને જ કરવાનું છે. વાહ, બરાબર છે. એ ચારિત્રમો સમ્યક નથી થતો એટલે ત્યાં આગળ પછી આ પ્રોબ્લેમ છે. એટલે એ ચારિત્રમોને સમ્યક કરો તો કામ થઈ જાય. સાહેબ બધી બાજુથી ટેલી થાય છે. દાદાનું વિજ્ઞાન કોઈ પણ એંગલ ઉપરથી જુઓ ને ટેલી થાય છે. બધી બાજુથી થાય. એટલે બને ને ઘણીવાર અમારે અમુક વસ્તુ બને, અમુક લોકોનો વ્યવહારને બધું બને તો અમુક ટાઈપનું હોય તો કોઈ બી વસ્તુ ખોલે ને, આપતાવાણી ખોલે ને, આપણે જે ટકોર કરી તો કોઈને માન્ય ના થતી હોય પણ એ આપતાવાળી ખોલે ને
તો આપણે જે ટકોર કરી છીએ એ વાહ, જ વાહ. કરેક્ટ હોય. હા, બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કોઈ સૂત્ર મૂકેલે તો આપણે જે ટકોર કરી છીએ એને જ લાગુ પડે. એને જ લાગુ પડે. વાહ, વાહ. વાત સમજાય ને? બહુ સરસ. એટલે કંઈક જો આપ તમારી મારા પક્ષમાં આવી કે જો આ સૂત્ર છે અથવા તો પેલું અદાલતમાં પેલું એનર્જેટિક કે કયું મોકલે એનર્જાઇઝર. એનર્જાઇઝર. હા, એટલે કે જો આ મારી ફેવરમાં આવ્યું, આમ ગમત કરીએ કે જો આમ કહું છું એ જ આવ્યું ને બધી વસ્તુ કે જો આ પેલા સત્સંગ કરે છે જો આ મારી ફેવરમાં દાદાની કમાલ છે. કોઈ બી એંગલથી વાત કરશે દાદા તમને પકડશે. વાત સમજાય કે ના સમજાય? અદ્ભુત, અદ્ભુત જાદુગર છે દાદા તો, ખરેખર એટલે અદ્ભુત છે. બને એમ થાય ને ઘણી વાર ટકોર કર કે જયમીશભાઈ તમે આ ટકોર કરવી જોઈએ ને આમ કરવું જોઈએ ને. મેં કોઈને આડા રસ્તે જવું હોય ને તો જઈ નહીં શકે, દેખી રીતે લાગશે પણ આગળ તમારે લાલ લાઈટ આવશે જ. આવશે જ, આવશે જ. વાહ, વાહ. એટલે ક્યાંય આપણે કોઈને ટકોર કરવા જેવું જરૂર પણ જ નથી. વાહ, વાહ. કુદરત છે એ તો, કે ભાઈ કુદરતી કામ આ છે. થશે અને આમ કરશે એટલે બેફામ થઈ જશે, આમ નહીં, થશે. નહીં. ના, કુદરત એને રોકશે જ. એવા દાખલા કારણ કે ગણવાની જરૂર નથી. દાદાએ એમનું અક્રમ વિજ્ઞાન એવું મૂક્યું છે જગની સમક્ષ કે કોઈની પણ લાંબી પોલમપોલ ચાલી નહીં શકે. વાહ, વાહ. કોઈની પણ લાંબી પોલમપોલ ચાલી નહીં શકે. અને એવું એ આપતાવાણીની અંદર એવું મુકાયું છે, આપતા સૂત્રોની અંદર વાહ, વાહ. મુકાયું બહુ છે સરસ, બહુ સરસ. અને કવિરાજના પદોની અંદર પદોમાં મુકાયું પણ છે. છે. વાહ, વાહ. હા, સમજ્યા ને? અને આપતા પુત્રો જે પ્રિન્સિપલી કે સૈદ્ધાંતિક વાતો વાત કરે કરે છે, છે. હા, ત્યાંય પણ કોઈની ઈ છે. તાકાત નથી કે નથી, લાંબી નથી. પોલમપોલ ચાલે. ચાલે છે. એટલે ક્યાંય ડરવા જેવું નથી કે આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે, હવે આપણે આમ થઈ જાવ, હવે આપણે આમ થઈ જવું, કશું નહીં, જરાય ડરવાની જરૂર નથી. જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ વાહ, કરો, વાહ. જોયા જ કરો. દાદા કે ચાવી અમારા હાથમાં છે. એટલે અમારે આવું આવતું હતું એટલે અમારે આ વાત નીકળી કાંતિભાઈના પ્રસંગનો. અમે બધા મુંબઈમાં પેડર રોડ પર બેઠા હતા આપતા પુત્રો. તો કાંતિભાઈને ઉદ્દેશીને કીધું એમને કે કાંતિ નવું કાંઈ બનવાનું નથી, એમ કે જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જોયા જ કરો. બહુ મોટું વાક્ય કહી દીધું. બહુ મોટું દાદા. વાક્ય બહુ મોટું વાક્ય છે આ, સાહેબ. એ અમારા યુકેના સત્સંગમાં ઝૂમમાં આ વાત થયેલી હતી આના ઉપર. કાંતિભાઈને પૂછ્યું હતું તો એમને સરસ રીતે બધું વાતને વર્ણન કરેલી બધી વસ્તુ આ ઉદ્દેશીને કરી. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. વાત સમજે કે ના સમજાય? એટલે આ સાયન્સ સમજવાનો ભાગ રહે, ખ્યાલ હોય કે બધી વસ્તુ. સ્પષ્ટીકરણ અત્યારે ચાલે છે ને સબ્જેક્ટ વિષયનું કરવું સ્પષ્ટીકરણ. તો આ કીર્તન ભક્તિ શરૂ કરતા દરમિયાન જે 3 મિનિટમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. મોટા ભાગનાની આંખો બંધ હોય, આમ જનરલી મારી બંધ હોય છે, પણ ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. પહેલા ચિઠ્ઠી આવી, એ તો બધા જોયું છે, આપવા આવ્યા છે એ તો. પછી થોડી વાર રહીને ફરી એ કહેવા આવ્યા કે હજુ જમવાનું થવાની વાર છે એટલે લંબાવજો. હવે અમારે અહીંયા કોળવોળમાં વાત થઈ, એમણે ઘડિયાળ બતાવ્યું, આમ બતાવ્યું, આમ કર્યું, બરાબર. કીર્તન ભક્તિ શરૂ કરી, ઢોલક વગાડનાર કોઈ નથી, બરાબર. એટલે મારો ભાઈ પ્રકાશ આવ્યો છે, એ વગાડે છે ઘણી વાર, એટલે મેં એને ઈશારો કર્યો, આમ થયું બધું ચાલુ. હવે ઘણા બધા વિકલ્પ આવ્યા છે કે આ ખેંચ ખેંચ કેમ કરે છે, આ જમવાનો ટાઈમ થયો છે અને આજે આ બિહારીભાઈને શું થઈ ગયું, નહીં તો હા, એટલે જાતનું આવે છે. પણ આ વધારે આવ્યું હશે કે આ ક્યારેય આટલું લાંબુ ખેંચતા નથી અને આ કેમ ખેંચે છે. ઓછામાં ઓછું 8 મિનિટ. પણ આ બધું બન્યું છે તમને ખબર પડે નહીં, તમારી નજર હોય નહીં. હવે આ જે બની ગયું, હવે આ મેં સ્પષ્ટીકરણ આપું તો બધા વિકલ્પો તમારા ઉડી જાય કે ના ઉડી જાય? ઉડી જાય. પુષ્પાબેન, બધા ઉડી જાય કે ના ઉડી જાય? ઉડી જાય ને. હા, આ તો મેં દેખીતા વિકલ્પો આપ્યા. આ દેખીતા એવિડન્સની મેં વાત કરી. જનરલી જમવામાં મોડું થતું નથી, સમજાય? થતું નથી ને થયું છે. અને બાબુભાઈ ક્યારેય કહેવા આવતા નથી, હજુ સુધી મેં જોયું નથી કે કહેવા આવ્યા હોય, પણ આજે પોતે કહેવા આવ્યા છે અને 2 વાર આવ્યા. પહેલાં કહ્યું કે મોડું થશે, પછી કહ્યું કે હજુ લંબાવજો, થાળ આવે ત્યાં સુધી લંબાવજો.
આટલું એમણે સ્પષ્ટીકરણ કર્યું અને એમણે મને કહ્યું, બતાવી ઘડિયાળને આમ કહ્યું. હવે આમાં કોણ જવાબદાર, કોણ ગુનેગાર, કોણે શું કર્યું? સંજોગોએ કરાયું કે કોઈએ કર્યું? ભૂમિ, સંજોગોએ બધું કરાયું. સંજોગોએ કરાયું. નિમિત્ત બધા અલગ અલગ છે, નિમિત્ત બધાય અલગ અલગ છે, પણ આ બધા જ સંજોગોના આધારે ઊભા થયેલા નિમિત્તો છે જે તમને દેખાય છે. પણ આ બધું થયું એ તમને દેખાયું નહીં. આંખો બંધ હોય એટલે નાય દેખાય, દેખાય નહીં ને સમજાય પણ નહીં. સમજાય પણ નહીં. ઘણાની આંખો ખુલ્લી હોય તો દેખાય પણ ખરું, પણ મોટા ભાગનાની આંખો બંધ હોય તો દેખાય નહીં. તો કે આ બધું સંજોગોના પ્રમાણે ચાલે છે, સ્વતંત્ર રીતે કોઈ કરનાર નથી. હવે એમને થાય કે આ કેમ આવું બધું યાર, આટલું બધું હોય, કેટલું બધા વિકલ્પો આવે. તો કે આ આપણે સ્થૂળ ભાગનું સ્પષ્ટીકરણ કર્યું. હજુ સૂક્ષ્મતરનું તો એ આગળ જતાં આપણને અનુભવાશે, દેખાશે. અત્યારે તો આપણે સ્થૂળ ને સૂક્ષ્મની વાત સમજાય જ નથી. બધું અંદર ચાલે. કીર્તન ભક્તિ પણ અલગ અલગ આવે. આ બધું પ્રોસેસ અંદર ચાલતો જ હોય. સમજાય? આ અંદરનો પ્રોસેસ બતાવ્યો, જે તમને બહાર દેખાય નહીં, સમજાય નહીં, પણ મારી અંદર ઘણા બધા પ્રોસેસ ચાલતા હોય. કીર્તન ભક્તિ ક્યારે બદલવી, ક્યારે આ બધું ચાલે. પણ એને જોનાર જાણનાર એવો હું જાગતો છું, માટે આ બધું ખબર પડે. બરાબર? ચાલો હવે જમ્યા પછી વિગતે વાત કરીશું પાછા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્મા મુમુક્ષો. એક મિનિટ, એક જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની દાદા ભગવાનનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ અને કરો, કલ્યાણનું નિમિત્ત બનવાની, અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો મોક્ષને પામો, જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, 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 જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. હજુ એક વિઝન આવે છે, વિઝન આવે છે. દરેક જણ સત્સંગ સાંભળવા, સત્સંગ સમજવા આવેલા છે, પણ કીર્તન ભક્તિ શરૂ થતી હોય તો ઘણા લાઈનમાં પણ હોય. તો શું એમને સત્સંગ સમજવો નથી? સત્સંગ સાંભળવો નથી? એ લાઈનમાં છે. ઘણા ઉષાબેનની દીકરી ઓનલાઈનમાં હોય. મને એમ કે ઓનલાઈન કંઈક કરતી હશે, એટલે એ ઓનલાઈન હતી. છેક સુધી મેં ઘણો વખત ઓબ્ઝર્વ કર્યું, એની ઓનલાઈનમાં હતી, એ કંઈક જોતી હતી. હવે એ સત્સંગમાં જાય છે ને, આવી છે ખરી, પણ એનું લક્ષ્ય ક્યાં છે? તો કે ત્યાં છે. પેલા લોકોનું લક્ષ્ય ક્યાં છે? એ સત્સંગ સાંભળવા જ ઘરેથી નીકળે છે, વહેલા નીકળે, ઘણા કલાક, 1.5 કલાક મુસાફરી કરીને આવે છે, પોતાના પૈસા ખર્ચીને આવે છે. પણ કોણ એને લાઈનમાં ઊભું રખાવે છે? તો કે એની બિલીફ. અને એ બિલીફમાં આપણે શુદ્ધાત્મા જોવાના કે ભાઈ આમાં એમનો કંઈ વાંક નથી. સમજાય? જેવી કીર્તન ભક્તિ શરૂ થાય કે લગભગ 50% એની મેળે એના પહેલાંય લાઈનમાં લાગી જાય. તો આયા છે તો સત્સંગ માટે, પૂરેપૂરો લાભ લેવા માટે, પણ અંદર એની જે બિલીફ છે કે ભાઈ જલ્દી ચાલો, નહીં તો પછી લાઈન
વધી જશે, પછી બહુ તકલીફ પડશે. તો એ બિલીફ એને ખેંચી જાય છે, અને એની પોતાની અવસ્થા, એને એની વ્યવસ્થા બધું જ છે, બધું જ ભાગ ભજવે છે. ઘણા બધા કારણો ભાગ ભજવે છે. આ તો આપણે દેખીતા કારણની વાત કરીએ છીએ, જેટલું દેખાય છે, જેટલું મને સમજાય છે. હવે બીજો આપતો પુત્રો વાત કરે તો બીજા ઘણા બધા અંદર ઉમેરાય વ્યૂ, સમજાય? ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્મા મુક્ષો પ્રસાદ લેવા પધારે, પ્રસાદ લઈને પાછા સત્સંગ હોલમાં પધારે. જય સચ્ચિદાનંદ.